સીધા આપણે બધું ભૂલી અને આજના ટોપિક પર આવી જઈએ. અને આજના ટોપિકમાં લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણે ઇન્ડિયન જ્યોગ્રાફી ભણતા હતા, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, અને તમને લગભગ એટલું કંઈક યાદ હશે કે સાહેબ આપણે ભારતની ભૂગોળ ભણતા હતા. 7મા નંબરનું ચેપ્ટર છે, એની ચેપ્ટરમાં છે આપણો દેશ ભારત. સાહેબ એ ક્યાં લોકેટેડ છે, આપણા પાડોશી દેશો કયા છે, વગેરે વગેરે આપણે ભણ્યા હતા, રાઈટ. એટલે કે અત્યારે જે આ બધું ફરી રહ્યું છે એ બધું આપણે ભણી ગયા છીએ. આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? જો મને ખ્યાલ છે તો મને 100% ખબર છે, ખાતરી છે કે આપણે પહોંચ્યા હતા અહીંયા, અને એ છે ભારતના ભૌતિક પ્રકારો, રાઈટ. ભારત જે છે એ ભારતમાં કેવી વિભિન્નતાઓ જોવા મળે છે, ભારતમાં ભૌતિક વિભિન્નતાઓ જોવા મળે છે, તો કે હા સાહેબ જોવા મળે છે. એ જોવા મળે છે તો કઈ કઈ છે, અહીંયાથી આપણા આજના લેક્ચરની શરૂઆત થવાની છે. પહેલા તો જેટલા પણ છોકરાઓ છે બધા જ છોકરાઓ શેર કરજો. DRS 100%, 110% કમ્પ્લીટ ભારતનું ભૂગોળ ચાલુ છે. તમે પ્લસ સબસ્ક્રિપ્શન લઈને આવી જાવ ત્યાં. ચલો, ડન ડન ડન. આપણે શું કરવાનું ખબર છે મિત્રો? જેટલા પણ છોકરાઓ જોડાયા, પેલા તો આ સ્ટ્રેન્થ નાની કેમ છે સાહેબ, સ્ટ્રેન્થ ઓછી કેમ છે, આનો કોઈ મજા નહીં હો સાહેબ. રેગ્યુલર પછી આવું થશે તો મને નહીં આનંદ થાય. યાદ રાખજો, રેગ્યુલર પછી જો તમારે આજ કરવાનું હોય તો પછી હું મારી રીતના થોડુંક ઓલું કરું એમ, કેમ કે આ તો ન ચાલે ને યાર. તમે તમારું કોન્ટ્રીબ્યુશન કોઈ પણ જાતનું નથી દેવા માંગતા એનો કોઈ મતલબ નહીં. તો પછી હું તમારી જેવો થઈ જાવ એમ, રાઈટ. ભલે સુઈ ગયા ભાઈ, તમે તમારું કામ કરો. તમે જો ભણવા જ આવ્યા છો તો એકદમ છાનામુના સરસ રીતના ખૂણામાં બેઠા બેઠા ભણો. અને જો કદાચ તમે કોઈ બીજા અર્થથી આવ્યા છો, હેતુથી આવ્યા છો, તો દોસ્ત એ તમને નડશે, મને નથી નડવાનું, રાઈટ. કારણ કે જો કોઈનું ખોટું કરીએ, આપણે ખરાબ કરીએ, તો એ આપણને નડતું હોય છે, એ ખાતરી સાથે હું કહું છું. Just give me 1 second, friend. ઓકે, યસ, ભણી શકાય, 100% ભણી શકાય, રાઈટ. 100% ભણી શકાય. આની PDF નહીં મળે હો. જેટલા પણ PDF માટે આવે છે એ લોકોને પહેલેથી કહી દઉં કે PDF નહીં મળે. તમારે લોકોને રેગ્યુલર આવીને ભણવું હોય, તમારે નોટ્સ બનાવવી હોય તો જ આવજો સાહેબ. હું થોડોક કડક છું, હું થોડોક રૂડ પણ છું, રાઈટ. પણ એ રૂડનેસ છે એ એક્ઝેક્ટ તમારા માટે હોય છે, તમે જો કદાચ સમજી શકો તો. ચલો તો હવે ભારત જે છે, ભારતની જ્યોગ્રાફીમાં આપણે આગળ વધીએ. અને એ ભારતની જ્યોગ્રાફીમાં આપણે ભારતનો સ્થાન સીમા વિસ્તાર ભણી ગયા. આજે આપણે પ્રાકૃતિક ઇન્ડિયા સમજવું છે, મતલબ કે ભૌતિક પ્રકારો જે છે એ ભારતના કેટલા છે. તો ભારતમાં તમને અને મને ખ્યાલ છે કે વિભિન્નતાઓ જોવા મળે, રાઈટ. કોઈ જગ્યાએ ટેકરો છે, કોઈ જગ્યાએ ખાડો છે, કોઈ જગ્યાએ નદી છે, કોઈ જગ્યાએ મેદાન છે, કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશ છે, કોઈ જગ્યાએ પર્વતો છે. આ બધું છે, રાઈટ. પણ આપણે ભારતને વિભિન્ન રીતના વિભાજિત કરીને ભૌતિક રીતના એને કઈ રીતના ભણીએ છીએ, કેટલા ભાગમાં વિભાજિત કરી ભણીએ છીએ. તો પહેલો ભાગ જે છે એ પહેલો ભાગ કયો છે? પહેલો ભાગ છે હિમાલય. શું છે? હિમાલય, રાઈટ. તો આમાં આપણે હિમાલયને ભણીશું.
હિમાલયને ડિસ્કસ કરીશું. પોઈન્ટ નંબર 2 વેરી ઇમ્પોર્ટન્ટ છે, બીજા નંબરનો, અને એને આપણે કહીશું ઉત્તરના મેદાનો અથવા તો ઉત્તરી મેદાનો. શું કરીએ છીએ? ઉત્તરી મેદાનો. છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તક પ્રમાણે જે છે હું તમને સમજાઈ રહ્યો છું. ત્રીજો પોઈન્ટ જે છે, ત્રીજો પોઈન્ટ કયો છે? ત્રીજો પોઈન્ટ છે ભારતનું રણ, અથવા તો એને આપણે કહીશું ભારતીય રણ. કયું રણ? ભારતીય રણ. રાઈટ. ચલો, ચોથો પોઈન્ટ જે છે, ચોથો પોઈન્ટ કયો છે? તો કે ચોથો પોઈન્ટ રણ આવી ગયો, ઉચ્ચ પ્રદેશ બાકી છે. રાઈટ. તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આપણે લેશું. શું લેશું? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. રાઈટ. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને પણ આપણે ભણવાનો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પણ આવી ગયો. એની પછી તો કે ભારત જે છે એ ભારતના કોસ્ટલ પ્લેન્સ, મેદાનો તો આવી ગયા, કોસ્ટલ્સ જોઈ લઈએ, એટલે કે ભારતનો દરિયા કિનારો જોઈએ. શું જોઈએ? ભારતનો દરિયા કિનારો. અને ભારતનો દરિયા કિનારો ખતમ થાય, ભારતનો દરિયા કિનારો ખતમ થાય એટલે સૌથી છેલ્લો પાર્ટ, જેને આપણે કહીએ છીએ છઠ્ઠો ભાગ. કયો ભાગ? છઠ્ઠો ભાગ. અને એને કયા નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ ભારતના દ્વીપ સમૂહો. શું કહીએ છીએ? ભારતના દ્વીપ સમૂહો, અથવા તો એને આપણે કહેશું ટાપુઓ. શું કહેશું? ટાપુઓ. ફરી એક વખત ભારતને કેટલા ભાગમાં વિભાજિત કરી ભણીએ છીએ? ભારતને 6 ભાગમાં વિભાજિત કરી ભણીએ છીએ. આમ જોઈએ તો હજી આમાં થોડા ઘણા એડિશન્સ છે. હિમાલય ક્યાં છે? ઉત્તરમાં છે. રાઈટ. તો આમાં હિમાલય તો કહેશું, પણ હિમાલયની સાથે સાથે ભણવા માટે આપણે એને એમ પણ કહીએ છીએ કે ઉત્તર અને ઉત્તર પૂર્વના પર્વતાળ પ્રદેશ. ઉત્તર અને ઉત્તર પૂર્વનો પર્વતાળ પ્રદેશ. ત્યારબાદ ઉત્તરના મેદાનો. તો આપણે વાત તો માત્ર ઉત્તરના મેદાનોની કરી છે, ઉત્તરના મેદાનોની જ વાત કરી છે, તો એ તો ન ચાલે. રાઈટ. ઉત્તરના મેદાનો ભણ્યા, ચલો ભારતનું રણ, ઉત્તરના મેદાનો બધું ઠીક છે. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ દીધો છે. જો છઠ્ઠા ધોરણમાં જેમ દીધું છે એમ જ યાદ રાખો. હકીકતમાં આમ ન હોવું જોઈએ. હકીકતમાં એમ હોવું જોઈએ ભારતીય દ્વીપકલ્પ. હવે એ દ્વીપકલ્પમાં પાછા 2 ભાગ પાડવાના હતા. ભારતના દ્વીપકલ્પીય મેદાનો, દ્વીપકલ્પમાં જે જગ્યાએ મેદાન જોવા મળે છે, જેમાં કિનારાના મેદાનનો ભાગ આવી જશે, અને આવશે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. શું આવશે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. રાઈટ. અને આ જ દ્વીપકલ્પમાં દ્વીપકલ્પીય પર્વતમાળાઓ પણ જોશું. છે ને, વિંધ્યાચલ છે, સાતપુડા છે, આ પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે. તો એવી રીતે આપણે ભણી શકીએ. ભારતનો દરિયા કિનારો. હવે આ દરિયા કિનારામાં દરિયા કિનારાના મેદાનો પણ લઈ શકીએ આપણે. સમજાય છે? જો હું તમને ખાલી ફ્લેક્સિબલ રહેવાનું કહું છું, બાકી છઠ્ઠા ધોરણની પુસ્તકમાં તો આટલું જ લખ્યું છે. છઠ્ઠા ધોરણની પુસ્તકમાં આટલું જ લખ્યું છે. જો તમે જોઈ શકો છો, હિમાલય છે, ત્યારબાદ છે ઉત્તરના મેદાનો, ઉત્તરી મેદાનો, ભારતીય રણ છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, દરિયા કિનારો છે, અને ટાપુઓ છે. છે કે નહીં? રાઈટ. યસ, વેરી ગુડ. જે પણ છોકરાઓએ પોતાના સ્ટેટસમાં નથી નાખ્યું તો એ લોકો પેલા સ્ટેટસમાં નાખી દો દોસ્ત. જો કામ છે ને, કામ કોઈ સારું થતું હોય ને, અને તમને હકીકતમાં ફાયદો થતો હોય અને ફ્રીમાં થતો હોય, તો મને એટલી ખબર પડે કે તમારી થોડીક જવાબદારી બનવી જોઈએ. રાઈટ. હું આ વારંવાર નહીં કહું. અને આ આપણું જ નહીં, આ સમગ્ર સ્ટુડન્ટની એક મેન્ટાલિટી છે. જ્યારે કોઈ પણ એક વિષય ચાલુ કરો ને, ત્યારે એવો ઢગલો બેસી જાય, એ કોથરો પાથરીને બેસી ગયા હોય સાહેબ. પણ જેવો એ વિષય શરૂ થઈ જાય, 5, 7, 10 દી વહી જાય ને, એટલે પછી સંખ્યામાં ઘટાડો થઈ જાય. છેલ્લે જ્યારે વિષય ખતમ કરવાનું હોય ને, ત્યારે તો એ સાહેબ ખાલી કોથરો પાથરીને બેઠા હોય ને, એક સ્ટુડન્ટ બેઠો હોય, સાહેબ એ કોથરો મારો હોય ને એટલે હું બેઠો હોય, એવું લાગે. આ તમે જોયું હશે કે તમે ક્લાસમાં જાઓ ને, તો ક્લાસીસમાં જ્યારે ડેમો લેક્ચર હશે ને, તો 150 છોકરા હશે, એમાંથી 80 છોકરા ફી ભરશે, અને 80 છોકરામાંથી છેલ્લા 2 મહિના વિધા છે ને, તો 40 છોકરા નહીં વિધા હોય. સમજાય છે? અને આ 40 છોકરા વ્યા ગયા ને, એનો કોઈ દી ઉદ્ધાર નથી થવાનો. વિચારજો. કારણ કે ધીરજ જ નથી સાહેબ. અને જ્યારે ધીરજ ખૂટી જાય તો મોગલને યાદ કરજે અને વાંચવા મળજે ભાઈ. રાઈટ. ચલો તો આગળ વધીએ સાહેબ કે ભૌતિક પ્રકારો જે છે, ભૌતિક પ્રકારોને આપણે ખાલી વિભાજિત કર્યા. હવે એ જ ભૌતિક પ્રકારોને આપણે ભણવાના છે. સૌથી પહેલો પોઈન્ટ કયો લઈએ? અને સૌથી પહેલો લઈએ ડાડો સૂરજ રે ઉગે અને હોનબાઈ સાંભળે. અને આમાં એક જબરદસ્ત એવો એક ડાડો છે, અને એ દાડાને આપણે કહીએ છીએ હિમાલય ડાડો. કયો ડાડો? હિમાલય. રાઈટ. આ હિમાલય જે છે ને, એ હિમાલય ભારતનો સંતરી છે સાહેબ. આખા વિશ્વની પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલી સૌથી લાંબી પર્વતાળ શૃંખલા હોય ને, તો એને આપણે કહીએ છીએ હિમાલય. રાઈટ. આખા વિશ્વની સૌથી લાંબી પર્વતાળ શૃંખલા હોય તો એને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ. બહુ નાના પોઈન્ટ સમજાવવાના. નકર ખાલી હિમાલયમાં જ મને એટલી ખબર પડે કે 2 લેક્ચર જાય. કેટલા લેક્ચર જાય? 2 લેક્ચર જાય. તો હવે આ હિમાલય છે, એ હિમાલયને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. ચોંચ્યો, આર્યો, આને કરો કોપી, આને કરો પેસ્ટ, આને કરો પેસ્ટ. રાઈટ. ચલો
આને કાઢી નાખો, રાઈટ, અને આને પણ કાઢી નાખો, અને આને એવું લાગે થોડુંક ઉપર લઈ લ્યો, પણ હવે મરે મરે ન થયું, આવી ગયું. ચાલો, ઓકે, ભલે રહ્યું. આબરૂ ના થાય એમ હોય ને ત્યારે પછી એમ કહી દેવાય ભલે રહ્યું. ઓકે, ચાલો, ભલે રહ્યું. ડન. તો હવે એ જ હિમાલય છે. મેં ખોટું કર્યું, એક મિનિટ. આપણે આજે કવિ દાદ બાપુ વિશે પણ મારે તમને થોડુંક કહેવું છે, રાઈટ? તો આજના લેક્ચરમાં કવિ દાદ બાપુને પણ આપણે ભણીશું. વિસ્તૃત તો અત્યારે નહીં ભણી શકીએ, પણ હા 100% થોડું ઘણું એમના વિશે જેટલું ભણી શકાય આપણાથી એટલું આપણે ભણવાનો પ્રયત્ન કરીશું, રાઈટ? જો આજે કોક છે ને મંત્રીને એવું છે, કામ નથી થતું. છે કોણી? એક પ્રશ્ન પૂછું તમને, ચાલો. હિમાલયનો મતલબ શું થાય? તમે આન્સર આપો ને ત્યાં સુધીમાં હું આ દોરી નાખું. હવે વાંધો નહીં. હિમાલયનો મતલબ શું થાય છે? હવે બરોબર છે. યસ, હિમાલયનો મતલબ થાય છે બરફનું ઘર. શેનું ઘર થાય છે? બરફનું ઘર. હિમ વત્તા આલય. હિમ એટલે શું થાય? હિમ એટલે બરફ થાય. આલય એટલે શું થાય? આલય એટલે ઘર થાય, રાઈટ? તો હિમાલય જે છે એ હિમાલયનો મતલબ શું થાય છે? હિમાલયનો મતલબ થાય છે બરફનું ઘર. કેનું ઘર થાય છે? બરફનું ઘર, રાઈટ? તો એ બરફના ઘરને આજે આપણે ભણવા જવાનો છે. આ હિમાલયને આપણે ભણવા જવાનો છે. ચલો, તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ આનું નિર્માણ ક્યારે થયું છે? હિમાલય જે છે એ હિમાલય દાડા ક્યારે બન્યા હશે? તો હું તમને સમજાવી દઉં કે આજથી લાખો વર્ષ પહેલાની વાત કરીએ. હિમાલય જે છે ને એ હિમાલયમાં હું તમને યાદ રખાવું ને એટલું તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલો પોઈન્ટ છે કે સાહેબ હિમાલય જે છે એ હિમાલયનું નિર્માણ ક્યારે થયું હશે? હિમાલય જે છે એ હિમાલયનું નિર્માણ ક્યારે થયું હશે? તો આજથી 3 કરોડ વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? આજથી અંદાજિત 3 કરોડ વર્ષ પહેલા આ પર્વતાળ શૃંખલાનું નિર્માણ થયું. છતાંય આ પર્વતાળ શૃંખલા વિશ્વની સૌથી યુવાન પર્વતાળ શૃંખલા છે. તો હવે તમને ખબર પડી જોઈએ કે તો સાહેબ જે જૂની હશે એ કેટલી જૂની હશે? સમજાય છે? આ હિમાલય જે છે એ હિમાલય મુખ્યત્વે કેનાથી ઘેરાયેલો છે? તો હિમાલય મુખ્યત્વે ઘેરાયેલો છે બરફથી. કેનાથી ઘેરાયેલો છે? બરફથી ઘેરાયેલો છે. એટલા જ માટે એનું નામ પડ્યું બરફનું ઘર. આલય એટલે ઘર થાય, હિમ એટલે બરફ થાય, એટલે એનું નામ થઈ ગયું હિમાલય, રાઈટ? બરફનો વાસ છે. બરફ જે જગ્યાએ રહે છે ત્યાં. તમે કદાચ 2014ની કોન્સ્ટેબલની પરીક્ષા દીધી હોય તો એમાં પ્રશ્ન હતો કે આ હિમાલયને ભારતનો સંતરી કહેવામાં આવે છે. કેનો સંતરી કહેવામાં આવે છે? ભારતનો સંતરી કહેવામાં આવે છે. પાછો પ્રશ્ન થયો કે સાહેબ ભારતનો સંતરી એટલે શું? ભારતનો સંતરી કેને કહેશું? સાહેબ વિશાળ એવી એક પર્વતાળ શૃંખલા અહીંયા છે, અને આ પર્વતાળ શૃંખલા ઉપર જે ગોબીનું રણ છે, ઉપર જેટલા પણ ચીનના મોંગોલિયાના ભાગ છે, રાઈટ? તમને ખ્યાલ છે કે આ પૃથ્વી છે, અને આ પૃથ્વીમાં આ વિષુવવૃત્ત છે, અહીંયા મકરવૃત્ત છે. હવે આ કર્કવૃત્ત છે. આ કર્કવૃત્ત જે છે, કર્કવૃત્ત એક્ઝેક્ટ ભારતની વચ્ચે જ નીકળે. એનો મતલબ એવો થયો કે હિમાલય અહીંયા ક્યાંક હશે, રાઈટ? જેમ તમે ઉત્તર તરફ જશો એમ ઠંડી વધશે, ગરમી સાહેબ ઠંડી વધશે, કોમન, અમને તો ખબર જ છે. તો એનો મતલબ એવો થયો ને કે આની કોરથી આવતા પવનો જે છે, પવનો કેવા હશે? ઠંડા પવનો હશે. તો ઠંડા પવનો આપણા દેશ પર ફરી વળી સારું કહેવાય? ઠંડા પવનો હંમેશા સૂકા પવનો હોય, એ સારા નહીં, ભેજવાળા પવનો સારા, રાઈટ? એટલે હિમાલય શું કહે છે ખબર છે? હિમાલય આટલો જબરદસ્ત એવો છે, એને ઠંડા પવનો આવ્યા કે ભાઈ જગ્યા કરી દે, ક્યાં જવું? ક્યાંય જવું, રાઈટ? હિમાલય કે તારી રીતના જગ્યા કરે, હા કરીને નીકળો. પવન જે છે પવન હ કરીને નીકળો. 1000 મીટરની ઊંચાઈ ગયા, 2000 મીટરની ઊંચાઈ ગયા, 3000 મીટરની ઊંચાઈ ગયા. હિમાલય કે બેટા તુझसे नहीं हो पाएगा, वापिस चला जा. અને અહીંયાથી એ પાછા આવી જાય છે. અને એટલા માટે ભારતીય બધા શું કહે છે? વાહ બેટે મોજ કરી દી. શું કહે છે? વાહ બેટે મોજ કરી દી. કારણ કે આ ઠંડા પવનોને પાછા મોકલી દીધા એટલા માટે, રાઈટ? હવે બીજી વાત કહું કે જ્યારે ભારતમાં ઉત્તર તરફ સૂર્યના કિરણો પડતા હશે એ સમય દરમિયાન હવા પાતળી થશે, ઉપર તરફ જશે.
ઉપર તરફ જશે તો અહીંયા જગ્યા થશે, જગ્યા થશે એટલે તમને ખબર છે કે નિમ્ન વાયુદાબ થવાના કારણે આ વિષુવવૃત્તના પટ્ટાથી પવનો કેનકોર આવશે, ભારતીય મહાદ્વીપ તરફ આગળ વધશે અને એ વચ્ચે સમુદ્ર આવતો હોવાના કારણે એની સાથે સાથે શું લાવશે? એની સાથે સાથે બાષ્પ લાવશે. શું લાવશે? એ બાષ્પ લાવશે અને એ બાષ્પની વરસાદ કરશે અને એના જ કારણે ભારતમાં વરસાદ થયો, સારો એવો વરસાદ થયો અને એ વરસાદ આગળ વધી જાય, એ મોસમી પવનો આગળ વધી જાય. વચ્ચે આવ્યો હિમાલય, હિમાલય કે ચલ જગ્યા કરી દે, ક્યાં જવું? તો કે ચાઇના જવું. હિમાલય કે ચાલ તારી રીતના નીકળી જા. 1000 મીટરની ઊंचाई चढ़શે, 2000 मीटરની ऊंचाई चढ़શે, 3000 મીટરની ऊंचाई चढ़શે. હિમાલય કે તુझसे नहीं हो पाएगा पगले, वापिस चला जा. અને અહીંયાથી આ પવનો પણ ક્યાં જશે? આ પવનો પણ પાછા વહી જશે. ફરી એક વખત ભારતવાળા શું કરશે? વાહ બેટે મોજ કરી દી. સમજાઈ ગયું? તો આવી રીતના આ રક્ષણ કરતો હોવાના કારણે 7 દેશો છે ને ભારતના, એમાં 6 દેશો સાથે હિમાલય કુદરતી સરહદ બનાવે. અને આમ જોઈએ તો આપણું જે જળચક્ર છે, આપણું જે વાતાવરણ ચક્ર છે, વાતાવરણ ચક્રને બચાવીને બેઠો છે, એટલા માટે એને આપણે ભારતનો સંતરી કહીએ છીએ. શું કહીએ છીએ? ભારતનો સંતરી કહીએ છીએ. ઓકે, ડન. ચલો, તો આવી રીતના આપણે આને યાદ રાખવાનો હતો. ઈઝી હતો પણ છતાં આપણે તો જો સાહેબ કોન્સેપ્ટ સમજવાનો, એકવાર કોન્સેપ્ટ સમજો ને, જીઓગ્રાફી થી એવો વિષય છે ને સાહેબ, ગલગલિયાત થાય, ગલગલિયાત થાય, મજા જ આવ્યા રાખે. રાઈટ? તો મજા જ કરવાના થાય છે આપણે. સાહેબ આ ભારતની જે આ શ્રેણી છે, ભારતનો આ હિમાલય છે, આ હિમાલય બન્યો કઈ રીતના? તો આ હિમાલયનું નિર્માણ થયું છે પ્લેટ ટેક્ટોનિક્સના કારણે. કેના કારણે થયું છે? પ્લેટ ટેક્ટોનિક્સના કારણે બન્યો છે. કેના કારણે બન્યો છે? પ્લેટ ટેક્ટોનિક્સના કારણે હિમાલયની ઉત્પત્તિ થઈ છે. રાઈટ? અને હેરી હેલ્સ નામનો વૈજ્ઞાનિક આવ્યો જેને પ્લેટ ટેક્ટોનિક્સની થિયરી આપી. અને અહીંયા એક બીજો વ્યક્તિ આવ્યો હતો જેનું નામ હતું કોબર. કોણ હતો? કોબર. ગોબર નથી, કોબર. આ કોબર નામનો એક વૈજ્ઞાનિક છે. રાઈટ? અને આ કોબર નામના વૈજ્ઞાનિકે ભૂસંનતિવાદનો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત આપ્યો હતો. રાઈટ? એને શું કીધું કે કાંઈ નહીં, આ બે પ્લેટો હામી આવતી હતી. રાઈટ? એક હતી ભારતની પ્લેટ ને એક તિબેટી પ્લેટ જ્યાં સ્ટેન્ડ બાયમાં હતી. રાઈટ? ત્યારે જે નદીઓ નીકળતી હતી એ નદીઓમાંથી આવેલો કાપ છે, એ કાપ આવી રીતના પથરાતો ગયો અને એક સમય આવ્યો કે આ જ કાપમાં મોડ પડ્યા અને એ કાપમાં મોડ પડવાના કારણે જે રચના થઈ એને આપણે હિમાલય કીધો. આવું કહેવાવાળો કોણ હતો? આવા કહેવાવાળો કોબર હતો. કોણ હતો? કોબર હતો. પણ સર્વાનુમતે માનવામાં આવે છે કે પ્લેટ ટેક્ટોનિક્સના કારણે હિમાલયની ઉત્પત્તિ થઈ હશે. હવે એ ઉત્પત્તિ કઈ રીતના થઈ એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમને બહુ સારી રીતના ખબર છે કે ભારત છે, પૃથ્વી છે, પૃથ્વી પહેલા 2 ભાગોમાં વિભાજિત હતી. એક હતો જમીન ભાગ અને એક હતો પાણીનો ભાગ, પેન્જિયા અને પેન્થાલાસા. રાઈટ? ત્યારબાદ શું થયું? તો કે ત્યારબાદ ફરી એક વખત આ પેન્જિયા જે છે એ 2 ભાગમાં વિભાજિત થયો. ઉપર તરફ એક ટુકડો ગયો, એક ટુકડો નીચે તરફ આવ્યો. આને આપણે શું કીધું? આને આપણે કીધું લોરેશિયા. આને આપણે શું કીધું? લોરેશિયા. અને આને આપણે કીધું ગોંડવાના ખંડ. કયો ખંડ કીધો? ગોંડવાના ખંડ. રાઈટ? અને એની વચ્ચે જે મહાસાગર હતો એ મહાસાગરનું નામ હતું ટેથીસ મહાસાગર. કયો મહાસાગર હતો? ટેથીસ નામનો મહાસાગર હતો. હવે શું થાય છે? થોડા સમય પછી આ ગોંડવાના છે ને મિત્રો, એ ગોંડવાનામાં પણ ટુકડા થાય છે. ગોંડવાના પણ ટુકડા થાય છે. રાઈટ? ઉપર તરફ વયો ગયો લોરેશિયાનો ખંડ. આ ગોંડવાનામાંથી આફ્રિકા ખંડ છૂટો પડ્યો, ઓસ્ટ્રેલિયા ખંડ છૂટો પડ્યો, માડાગાસ્કરનો ટુકડો અને ભારતનો ટુકડો. ભારતનો ટુકડો ઉત્તર પૂર્વ તરફ આગળ હેઠતો ગયો, હેઠતો ગયો, હેઠતો ગયો, હેઠતો ગયો, હેઠતો ગયો. એક સમય આવ્યો અને શું આવ્યું? વચ્ચે આવી ગઈ એક પ્લેટ. અને આ પ્લેટ કઈ છે? તિબેટની પ્લેટ. કેની પ્લેટ? તિબેટની પ્લેટ. એટલે કે અહીંયા જે લોરેશિયાનો ભાગ છે ને એનો આ જે દક્ષિણનો ભાગ, જે તિબેટનો આજનો વિસ્તાર છે, એ ભારતનો ટુકડો ટકરાનો. ભારતનો ટુકડો આવી રીતના આગળ વધતો હતો. ભારતનો ટુકડો શું થઈ ગયો? ત્યાં જઈને ટકરાઈ ગયો. અને ટકરાવાના કારણે શું થશે? મેં તમને સમજાવ્યું હતું પ્લેટ ટેક્ટોનિક્સમાં શું બનવાનું છે કે જે પ્લેટનો વજન વધુ છે, ધારો કે P1 નામની પ્લેટ છે, P2 નામની પ્લેટ છે, જે પ્લેટનું વજન વધુ છે આ P1 છે અને આ P2 છે. જેમાં વજન વધુ હશે, જેનો વજન વધુ હશે, જેનું માસ વધુ હશે, જેનો વજન વધુ હશે, એ સબડક થશે, નીચે તરફ જશે. અને આ ઇન્ડિયન પ્લેટ છે ને આ તિબેટી પ્લેટ છે. ઇન્ડિયન પ્લેટનો ભાર વધુ હતો એના કારણે ઇન્ડિયન પ્લેટ ક્યાં જશે? ઇન્ડિયન પ્લેટ નીચે તરફ જશે. ઇન્ડિયન પ્લેટ નીચે તરફ જશે ટકરાવાથી. અને તિબેટી પ્લેટ એની ઉપર ઓવરલેપ થઈ જશે આવી રીતના. ફોર એક્ઝામ્પલ, જો કદાચ તમે હાઈલા જતા હોય અને તમે એક એક્સિડન્ટ જોયું હોય કે એમાં એક સાયકલ વાળો હતો ને એક ટ્રક વાળો હતો. તમે મને કહો ટ્રક વાળો સાયકલ વાળાને ઉલાડીને ઘા કરી દે કે સાયકલ વાળો ટ્રક વાળાને ઉલાડીને ઘા કરી દે? તમે તરત કહેવાના સાહેબ સાયકલ વાળાને ટ્રક વાળા ઉલાડીને ઘા કરી દે, કારણ કે સાયકલ જે છે એ સાયકલનો વજન કાંઈ નથી એટલા માટે. રાઈટ? આમ ભૂમ ઉલ્લીને વહી જાય. સાઉથના મૂવીને છોડી અને બધી જગ્યાએ આવું થતું હોય નોર્મલી. રાઈટ? રજનીકાંત સાહેબને મૂકી દેવાના, બાકી બધી જગ્યાએ આવું થાય. દાદા સાહેબ ફાળકે ઓડ. રાઈટ? તો હવે આ ઉપરનો આ જે ઉપસેલો ભાગ છે ને, આ જ ભાગને આપણે શું કહીએ છીએ? આ જ ભાગને આપણે હિમાલયના નામે ઓળખીએ છીએ.
કેના નામે ઓળખીએ છીએ? હિમાલયના નામે ઓળખીએ. તો સમજાણું કઈ રીતના? હજી આ ભારતની પ્લેટ ક્યાં જાય છે? અંદર જ જાય છે, અંદર જ જાય છે, અંદર જ જાય છે. એક સમય અહીંયા સુધી વહી જાય છે. ઉપાધિ કરવાની જરૂર નથી. બહુ 1 સેન્ટીમીટર જેટલું અંદર ઘૂસતું હોય છે, એટલે ઉપાધિ કરવાની જરૂર. પણ હા, એ અંદર જતી હોવાના કારણે આ ભાગ છે, આ ભાગ આવી રીતના બહાર નીકળે છે. એટલા માટે હિમાલયની ઊંચાઈમાં શું થાય છે? વધારો થાય છે. અને આ વખતે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપી એ 8848.86 મીટરમાં પાણી. કેટલા મીટરમાં પાણી? 8886. 8848.86 મીટર જે છે એટલીમાં પાણી છે. ઓકે, ચલો. चलो डन. ओके, तो ત્યાંથી આગળ વધીએ સાહેબ. तो पॉइंट समझाना, पॉइंट समझ में आता है ना? क्या समझाया था मैंने आपको समझाया था कि बरफનું ઘર છે, ભારતનો સંતરી છે, ત્યારબાદ જોયું પ્લેટ ટેક્ટોનિક્સના કારણે બન્યો, કુબરનો ભૂસંનતીવાદનો સિદ્ધાંત મેં તમને સમજાવ્યો. અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ છીએ. જો હું તમને હિમાલય નથી ભણાવતો, મારે તમને હિમાલય ભણાવવું હોય ક્લાસ 1 2 માટે, મારે તમને જબરદસ્ત રીતના સમજાવવું પડે, બહુ ઊંડાણથી જવું પડે. પણ હવે તમને કહું એક વાત, ભારતની પ્લેટ આવી રીતના ગઈ ને અંદર, સૌથી પહેલો ટુકડો કયો ભાગ ટકરાણો? આ ભાગ ટકરાણો, રાઈટ? આ ભાગ ટકરાણો, ધડુમ લઈને આ ભાગ ટકરાણો, ઢાળ. આ ભાગ જે છે આ ભાગ અંદર જાય છે, ધીમે ધીમે અંદર જાય છે. એક સમય એનો આવશે ને, આનો સમય આવશે. આ એક વખત ભટકાવાનું છે ને, ત્યાં સુધી આટલો આ ભાગ અંદર વયો ગયો છે. ડન. અત્યારે જે ભારતની પ્લેટ છે કંઈક આવી રીતના છે. અને જ્યારે એનો પૂર્વનો ખૂણો ટકરાય ને, પૂર્વનો ખૂણો એ ટકરાય છે ને અંદર જતા જતા, ત્યારે ભારતની પ્લેટ થોડીક વળે છે, ટાટ કરીને આવી રીતના. અને એના જ કારણે ભારત જે છે એ ભારતમાં શું થઈ જાય છે? ભારત પશ્ચિમથી પૂર્વ તરફ થોડોક એનો ઢાળ ઝૂકી જાય છે, મતલબ કે ઢાળ બની જાય છે. અને એના જ કારણે જો બધી નદીઓ, ગોદાવરી નામની નદી, કૃષ્ણા નામની નદી, કાવેરી નામની નદી, રાઈટ, ઉપર તમને જો ગંગા નામની નદી, યમુના નામની નદી, આ બધી નદીઓ કઈ રીતના વહે છે? પશ્ચિમથી પૂર્વ તરફ. એટલે જ ભારતની 77% જેટલા નદીઓના નીર બંગાળની ખાડીમાં પડે, માત્ર 23% જેટલા નદીઓના નીર અરબ સાગરમાં પડે. અને એમાંય તે નર્મદા નામની નદી ને તાપી નામની નદીને બાદ કરી દો, કઈ ન વધે. અને આ નર્મદા તાપીને કોઈ રસ્તો નહોતો, એને કઈ રસ્તો નથી બનાવ્યો. એ તો ઓલી ભ્રંશ ઘાટી બની હતી. એટલા માટે શું બની હતી? વિંધ્યાચલ પર્વતમાળા, 7 ગુડા પર્વતમાળા, વચ્ચે ભ્રંશ બની, નર્મદા કેલાવો રસ્તો મળી ગયો. વ્યૂ છે, સમજાય છે ને? જો કેટલી મજા આવી વાત છે. એક પોઈન્ટ સમજાય, વાહ વાહ, આમ થાય ને તો મજા આવે. સમજાય? એક પોઈન્ટ સમજાતા જાય. જો સમજાતા જાય ને તો આનંદ છે, બાકી નહીં. ઓકે, ચલો. યસ. અને એના કારણે બીજી વાત પણ કહી દઉં, આ ભારતનો આ ભાગ જે છે, આ ભાગ ભારતનો ડૂબેલો હતો. સમજાઈ ગયો? ડૂબેલો હતો પાણીમાં. આખી પ્લેટ આવતી હતી પાણી સાથે. અને એના કારણે આ ભાગ છે ઉપસે એવો પાણીમાં જ બહાર નીકળી ગયો. અને એટલે રણ બન્યું. રાજસ્થાનનું રણ, કચ્છનું રણ. સમજાઈ ગયું? કચ્છનું રણ તો હજી ઠીક છે, રાજસ્થાનનું રણ. એટલા માટે તે ઓલા રામલીલામ ડાયલોગ નથી કે ગુरूर में डूबे समंदर को भी क्या पता था कि एक दिन वो बंजर रन बन जाएगा, उसका गुरूर नहीं टिका तो आप और हम क्या है बापजी, ફોતિયા બારી ખોલી દો. હા, તો એવી રીતના આ રણ જે છે એ રણનું નિર્માણ થાય છે, રાઈટ? તો કઈ રીતના રણ ફોર્મ થયું, કઈ રીતના રણ બન્યું એ આપણે સમજ્યા. ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે હિમાલયની પર્વત શૃંખલાઓ વિશે વાત કરવી છે. કેની વાત કરવી છે? હિમાલયની પર્વત શૃંખલાઓ વિશે આપણે વાત કરવી છે. ઓકે, જસ્ટ ગીવ મી 1 સેકન્ડ. જબરદસ્ત રીતના વધુ લઈને બધું ભણવું છે આપણે, રાઈટ? ઓછું લઈને નથી ભણવું આપણે. શું લઈને ભણવું છે? વધુ લઈને ભણવું છે. ઓછી વસ્તુ કાંઈ લેવાની થતી નથી. ઓકે, ચલો. હવે આપણે ભણીએ સાહેબ, આ હિમાલય છે એ હિમાલયને ભણવા માટે કેટલા ભાગમાં આપણે વહેંચીશું? તો હિમાલયને ભણવા માટે આપણે 2-3 ભાગમાં, 4 ભાગમાં આમ જોઈએ તો, પણ એની મુખ્ય શૃંખલાઓ છે ને આપણે 3 ભાગમાં વહેંચીએ. જો હું પહેલા તમને એનો છે ને ડાયાગ્રામ આપી દઉં. જો કઈ રીતના છે. અહીંયા છે મહા હિમાલય, રાઈટ? અહીંયા છે લઘુ હિમાલય, અહીંયા છે શિવાલિક. આ થઈ ગયો હિમાલય તમારો. પણ મહા હિમાલય, લઘુ હિમાલય ને શિવાલિક જે છે એ શિવાલિકને છોડો, પછી અહીંયા એક શૃંખલા છે અને આ શૃંખલાને આપણે કહીએ છીએ ટ્રાન્સ હિમાલય. પણ ટ્રાન્સ હિમાલય મહા હિમાલય કરતા ઓછી છે ઊંચાઈમાં. મહા હિમાલય સૌથી ઊંચી છે, રાઈટ? સૌથી ઊંચી કઈ? મહા હિમાલય છે. ત્યારબાદ લઘુ હિમાલય છે, ત્યારબાદ શિવાલિક છે. આપણે આ 3 ને જ યાદ રાખવાની, આને યાદ નથી રાખવાની, કારણ કે આ મેજર પોર્શન આનો કેમાં આવ્યો છે? તિબેટમાં આવ્યો છે.
આને આપણે કહીએ છીએ ટ્રાન્સ હિમાલય, આને આપણે શું કહીએ છીએ ટ્રાન્સ હિમાલય. મહાહિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક એવી રીતના આપણે એને 3 ભાગમાં વહેંચીએ તો 6ઠા ધોરણની પાઠ્યપુસ્તકમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે હિમાલયને આપણે 3 સમાંતર શ્રેણીઓમાં વહેંચીએ છીએ. કેટલા? 3 સમાંતર શ્રેણીઓમાં વહેંચીએ છીએ. એ 3 સમાંતર શ્રેણીઓ કઈ છે? સૌથી પહેલી સમાંતર શ્રેણી છે એને આપણે કહીએ છીએ બર્ફીલા હિમાલય, એટલે કે સૌથી ઉપર રહેલી બૃહદ હિમાલય. કયો હિમાલય? બૃહદ હિમાલય. રાઈટ. ત્યારબાદ બીજી શૃંખલા છે, એ બીજી શૃંખલાને કયા નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ લઘુ હિમાલયના નામે. આ જ લઘુ હિમાલય, એ જ મધ્ય હિમાલય, આ જ લઘુ હિમાલય, એ જ તે હિમાચલ હિમાલય. રાઈટ. ત્યાંથી નીચે આવીએ, ત્રીજી શૃંખલા કઈ છે? ત્રીજી શૃંખલાને આપણે ઓળખીએ છીએ શિવાલિકના નામે. કેના નામે ઓળખીએ છીએ? શિવાલિકના નામે. તો પ્રશ્ન પૂછાય કે હિમાલય પર્વત શ્રેણી કેટલા ભાગોમાં વિભાજિત છે? હિમાલય પર્વત શ્રેણી 3 ભાગોમાં વિભાજિત છે. બૃહદ હિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક, એવા 3 અલગ અલગ ભાગોમાં વિભાજિત પડેલી આ પર્વતાળ શૃંખલા છે. હવે વાત કરીએ વારાફરતી વારા આ બધી જ શ્રેણીઓ વિશેમાં. સૌથી પહેલી શ્રેણી જે છે એ શ્રેણીને આપણે ઉપાડીએ અને એ શ્રેણી કઈ લેવાની છે? એ શ્રેણીને આપણે લેવાની છે મહાહિમાલયની. જે પહેલી શ્રેણી છે ને એને આપણે લઈ લઈએ પહેલા. રાઈટ. પહેલી શ્રેણીને આપણે પહેલા ભણવી છે. બીજી શ્રેણીની વાત બીજે ક્યારેક કરીએ ત્યારે કરશું, પણ અત્યારે આપણે વાત કરવાની છે મહાહિમાલયની. કેની વાત કરવાની છે? મહાહિમાલયની વાત કરવાની છે. ભલે રી, વાંધો નહીં, હાલશે. ઓકે. તો સાહેબ મહાહિમાલય શું છે? મહાહિમાલયમાં અમારે કેટલા પોઈન્ટ યાદ રાખવાના છે? બૃહદ હિમાલયમાં આપણે કેટલા પોઈન્ટ યાદ રાખવાના? સૌથી પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો બૃહદ હિમાલયમાં કે સાહેબ આખા હિમાલયની સૌથી ઊંચી પર્વતાળ શૃંખલા કઈ? તો કે એ છે બૃહદ હિમાલય. તો પહેલા પોઈન્ટમાં શું લખી નાખશું? સૌથી ઊંચી પર્વતાળ શૃંખલા. સૌથી ઊંચી પર્વતાળ શૃંખલા. હિમાલય જે છે એ હિમાલયનો જ ભાગ છે, યાદ રાખજો. પર્વતાળ શૃંખલા. ઓકે, ચલો ડન. ઓકે, પોઈન્ટ ક્લિયર સાહેબ. સાહેબ આની એવરેજ ઊંચાઈ શું છે? આની એવરેજ ઊંચાઈ જે છે એ 6100 મીટર છે. કેટલા મીટર છે? 6100 મીટર એની સરેરાશ ઊંચાઈ છે. કેવી ઊંચાઈ કીધી મેં? આ સરેરાશ એટલે કે એવરેજ ઊંચાઈ કીધી. પ્રશ્ન પૂછાય તમને કે હિમાલયમાં બૃહદ હિમાલય જે છે એની સરેરાશ ઊંચાઈ કેટલી છે? એની ઊંચાઈ 6100 મીટર છે. વિશ્વના સૌથી ઊંચા શિખરો, વિશ્વના સૌથી ઊંચા શિખરો અહીં આવેલા છે. વિશ્વના સૌથી ઊંચા શિખરો અહીં આવેલા છે. હવે તમે મને કહો, હું તમને એક નાનકડો એવો પ્રશ્ન પૂછું. ભગવાન છે એને તમે મોટા માનો કે તમે તમારી જાતને ખુદને મોટા માનો? સાહેબ ભગવાનને જ મોટા માનવીને. મનુષ્ય કેટલો હોશિયાર છે, એને ખબર છે કે એવરેસ્ટ ઉપર ભગવાન જે છે ને ભગવાનને બેસાડાય, આપણે ન જવાય. રાઈટ. ઊંચી ઊંચી શૃંખલા છે ને ત્યાં તમે ભગવાનને બેસાડી દો, આપણે ન જઈ શકીએ, ભગવાનને બેસાડી દો. એટલે આ જેટલા પણ ઊંચા ઊંચા શિખરો જોવા મળશે ને ત્યાં ભગવાનને આપણે બેસાડી દીધા, દેવોને બેસાડી દીધા. તમે ત્યાં રહ્યો. જ્યારે લઘુ હિમાલય ફરવા જેવો છે ત્યાં પાછા આપણે ફરીએ, કુલ્લુ, મનાલી, ડેલહોજી, આ બધી જગ્યાએ. રાઈટ. એટલે અહીંયા મુખ્યત્વે ભગવાનના સ્થળો આવેલા છે. શું આવેલા છે? મુખ્યત્વે ભગવાનના સ્થળો આવેલા છે. સાહેબ આ જ પર્વતાળ શૃંખલામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર આવેલું છે. અને આ વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? કોણ મને કહેશે? વિશ્વનું સૌથી ઊંચું શિખર છે એવરેસ્ટ. કયું શિખર છે? એવરેસ્ટ. આ એવરેસ્ટ નામનું શિખર છે. આ એવરેસ્ટ નામનું શિખર છે વિશ્વનું સૌથી ઊંચું શિખર, જે ક્યાં આવેલું છે? જે નેપાળમાં સ્થિત છે. ક્યાં છે? નેપાળમાં સ્થિત છે. અને આની ઊંચાઈ કદાચ પૂછવામાં આવે તો એની ઊંચાઈ યાદ રાખવાની છે, લખી નાખવાની છે કે સાહેબ હમણાં જ તે આનું માપન કરવામાં આવ્યું અને આની ઊંચાઈ 8848.86 મીટર નોંધવામાં આવી છે. કેટલી? 8848.86 મીટર નોંધવાનું. સાહેબ એમને સમજાવો ને થોડુંક, આમાં કંઈક લીટા તો પાડો. તમે આ મેપ શું કામ બનાવ્યો? ચાલો લીટા પાડીએ આપણે. અહીંયા છે ને આ અત્યારે પર્વતાળ શૃંખલા બનાવું, અત્યારે જે દોરી રહ્યો છું એ છે તમારો મહાહિમાલય. એ કયો હિમાલય છે? મહાહિમાલય છે. ડન. ચલો આ મહાહિમાલય દોર્યો મેં. ક્યાંથી ક્યાં જાય છે? આવી રીતના આવી રીતના આવી રીતના આવી રીતના આવી રીતના અહીંથી વળી જશે અને અહીંથી વળી અને હવે આવી રીતના ક્યાં ગયો? મ્યાનમારમાં ગયો. ક્યાં ગયો? જો મ્યાનમારમાં ગયો. રાઈટ. તો આ જે પર્વતાળ શૃંખલા બનાવી, આ પર્વતાળ શૃંખલા કઈ છે? આ પર્વતાળ શૃંખલા છે મહાહિમાલય. કયો હિમાલય છે? મહાહિમાલય. હવે મિત્રો, મારા ડાયા છોકરાઓ બધા જેટલા પણ ગોઠવાયા છો એ બધા તમે મને કહો કે આ મહાહિમાલય ભારતના કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? અને હિમાલય જે છે, હિમાલયની એક તમે વિશેષતા જોઈ, એ વિશેષતામાં શું તમને નવું જોવા મળ્યું? તમે તરત કહેશો કે સાહેબ વિશેષતામાં તો અમને એ જોવા મળ્યું કે હિમાલય છે ને, હિમાલય એ તો અઘરો છે,
હિમાલય જે જગ્યાએ એનો મતલબ પોઈન્ટ ખતમ થાય ને ત્યાંથી એ જમણા તરફ દક્ષિણ તરફ ઝૂકી જાય છે. જો અહીંયાથી ને દક્ષિણ તરફ ઝૂકી ગયો અને અહીંયાથી પણ દક્ષિણ તરફ ઝૂકી ગયો, બંને તરફ દક્ષિણ તરફ ઝૂકી ગયો છે. રાઈટ, હવે દક્ષિણ તરફ ઝૂકી ગયો, ક્યાંથી ઝૂક્યો, શું છે શું નહીં બધું જોઈએ સાહેબ. રાઈટ, આ મહા હિમાલય છે અને આ મહા હિમાલયમાં આ જે તમને પર્વત દેખાય ને એ પર્વતનું નામ છે નંગા પર્વત. કયો પર્વત છે? અહીંયા પર્વત જે દેખાય એ પર્વતનું નામ છે નંગા પર્વત. કયો પર્વત છે? નંગા પર્વત નામનો છે. ત્યાંથી આગળ આવો, અહીંયા એક પર્વત દેખાય છે અને આ પર્વતનું નામ શું છે? આ પર્વતનું નામ છે નામચા બરવા. કયો છે? નામચા બરવા. રાઈટ, નામચા બરવા અને નંગા પર્વત. નામચા બરવાથી દક્ષિણ તરફ, નંગા પર્વતથી દક્ષિણ તરફ. નામચા બરવાથી દક્ષિણ તરફ, નંગા પર્વતથી દક્ષિણ તરફ હિમાલય ઝૂકી જાય છે. હિમાલય અહીંયા જમ્મુ કાશ્મીર છે, અહીંયા લેહ લદ્દાખનો થોડો વિસ્તાર છે, અહીંયા કયો રાજ્ય છે? હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં મહા હિમાલય આપણને સ્થિત જોવા મળે છે અથવા તો ફેલાયેલો જોવા મળે. સાહેબ તમે તો એવું કીધું વિશ્વના સૌથી ઊંચા શિખરો અહીંયા આવેલા છે, તો એનો મતલબ એવો થયો કે તમે કોઈક શિખર કહેવાના હશો અને શિખર કહેશો તો જ અમે માનસી, નકર માનવાના નથી. રાઈટ, તો તમારી વાત એ સાચી છે. હું તમને શિખરના નામ પણ દઈશ. જો અહીંયા આપણે જમ્મુ કાશ્મીરને મૂકી દો, હિમાચલ પ્રદેશને મૂકી દો. હવે આપણે સીધા ઉત્તરાખંડમાં આવી જઈએ. જો ઉત્તરાખંડમાં એક શિખર છે જેનું નામ છે કામેત. કયું શિખર છે? કામેત. રાઈટ, કામેત નામનું શિખર ઉત્તરાખંડમાં આવેલું છે. રાઈટ, ઉત્તરાખંડનું સૌથી ઊંચું શિખર એ તમને અહીંયા જોવા મળશે અને એ શિખરનું નામ શું છે? નંદા દેવી નામનું શિખર. કયું શિખર છે? નંદા દેવી નામનું શિખર. અહીંયા જ તમને ત્રીજું શિખર જોવા મળશે જેનું નામ છે ત્રિશુલ નામનું શિખર. કયું શિખર છે? ત્રિશુલ નામનું શિખર. તો ત્રિશુલ નામનું શિખર, કામેત નામનું શિખર, નંદા દેવી નામનું શિખર આ તમને ઉત્તરાખંડ નામના રાજ્યમાં જોવા મળશે. ત્યાંથી આગળ ગયા નેપાળ. સાહેબ નેપાળમાં નકરો હિમાલય જ છે. નેપાળમાં નકરો હિમાલય. બહુ સાચી વાત કીધી. પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ હિમાલય કયા દેશમાં ફેલાયો? નેપાળમાં ફેલાયેલો. ક્યાં ફેલાયેલો છે? નેપાળમાં ફેલાયો. હિમાલયની કુલ લંબાઈ કદાચ પૂછવામાં આવે તો હિમાલય પૂર્વથી પશ્ચિમ તરફ, હિમાલય પૂર્વથી પશ્ચિમ તરફ 2400 કિલોમીટર લાંબો છે. કેટલા કિલોમીટર લાંબો છે? 2400 કિલોમીટર જેટલો લાંબો છે. અને હિમાલયનું મુખ છે ને, એ હિમાલયનું મુખ યાદ રાખજો, પશ્ચિમ તરફ વધુ પહોળું છે અને પૂર્વ તરફ જતા સાંકડું થતું જાય છે. અને પશ્ચિમ તરફ એની મેક્સિમમ પહોળાઈ જોવા જઈએ ને તો અંદાજિત 500 કિલોમીટર જેટલી. ઓ બાપ રે બાપ, ગુજરાતની જેટલી ઉત્તર દક્ષિણની લંબાઈ, પૂર્વ પશ્ચિમની લંબાઈ છે એટલું તો આનું ખાલી મોઢું પહોળું છે. મતલબ કે તમને એમ થાય કે અહીંથી આપણે ટપીને વહી જઈએ તો આવી રીતના 500 કિલોમીટર તમે ટપવાનું થાય. એક પર્વત ચડતા ભેં પડી જાય. 500 કિલોમીટર ક્યારે પતે? ત્યારે તો એનો દાડો કહીએ છીએ ને સાહેબ. ચલો ત્યાંથી આગળ વધીએ સાહેબ. તો નેપાળમાં સૌથી વધુ શિખર હશે એ અમને ખબર પડી. નેપાળમાં આવેલા છે શિખરો જે તમને યાદ ન રહે પણ ભરોસો રાખો તો બધું યાદ રહે. રાઈટ, થોડોક ભરોસો રાખજો. નેપાળમાં અહીંયા એક શિખર આવેલું છે અને આ શિખરનું નામ છે ગૌરીશંકર. કયું શિખર છે? ગૌરીશંકર. કોઈ સૂત્ર બોલવાનું નથી જેને આવડતું એને. રાઈટ, ત્યારબાદ એક બીજું શિખર છે અને આ શિખરનું નામ શું છે? આ શિખરનું નામ છે મકાલુ નામનું શિખર. કયું શિખર છે? મકાલુ. ત્યાંથી નીચે આવો, હજી એક શિખર છે અને આ શિખરનું નામ છે મનસાલુ નામનું શિખર. કયું શિખર છે? મનસાલુ નામનું શિખર. તો મકાલુ નામનું શિખર, મનસાલુ નામનું શિખર, ગૌરીશંકર નામનું શિખર. રાઈટ, ત્યારબાદ એક શિખર તમને અહીંયા પણ જોવા મળશે અને આ શિખરનું નામ છે એવરેસ્ટ નામનું શિખર. કયું શિખર છે? એવરેસ્ટ નામનું. હા સાહેબ એ તો આવડે, બીજું કયો ને. એવરેસ્ટ નામનું શિખર છે. કદાચ તમને ત્યાંથી આગળ આવો તો તમને હજી એક શિખર જોવા મળશે જેનું નામ છે અન્નપૂર્ણા નામનું શિખર. કયું શિખર? અન્નપૂર્ણા નામનું શિખર. આ બધા શિખરો નેપાળમાં આવેલા છે. તમને એમ થાય કે સાહેબ યાદ કઈ રીતના રાખવું? તમારે કોને યાદ રાખવાનું? નેપાળી. રાઈટ, નેપાળી જે છે એ નેપાળીને તમે યાદ રાખો ને. નેપાળી બે જ વસ્તુ કરતા તમને જોવા મળે. એક શું કરતા જોવા મળે? એક સારું એવું ખાણીપીણીમાં હોશિયાર હોય. રાઈટ, લગભગ રેસ્ટોરન્ટમાં તમે જશો ને તો એ સારું ફૂડ બનાવનારા કોણ હશે? નેપાળી હશે. કાં પછી એ જે તે બિલ્ડિંગને સંરક્ષિત કરીને બેઠા હશે. તો એ નેપાળી જે છે એ નેપાળી ખાણીપીણીમાં હોશિયાર હોય. એટલે હવે છે ને આપણે નેપાળી પાસે કંઈક જમવાનું બનાવીએ. જો સાહેબ, કોને ભૂખ લાગી? ગૌરીશંકરને ભૂખ લાગી. કોને ભૂખ લાગી? ગૌરીશંકરને ભૂખ લાગે છે. અને એ ગૌરીશંકરને ભૂખ લાગે છે એટલે ગૌરીશંકર શું લેવા જાય છે? બકાલું લેવા જાય છે. શું લેવા જાય છે? બકાલું લેવા. અને બકાલા સાથે એવરેસ્ટનો મસાલો લે છે. કેનો મસાલો લે છે? એવરેસ્ટનો મસાલો લે છે. રાઈટ, અને અન્નપૂર્ણાનો આટો લે છે. અન્નપૂર્ણાનો લોટ લે છે. અન્નપૂર્ણાનો લોટ આવે કદાચ તમને ખબર હશે. અન્નપૂર્ણાનો લોટ લે છે.
રાઈટ? તો જો સાહેબ તમને શું થઈ ગઈ ખબર પડી ગઈ, ગૌરીશંકર, મકાલુ, એવરેસ્ટ, મનસાલુ, અન્નપૂર્ણા વગેરે જેવા શિખરો નેપાળમાં, નેપાળી લોકો આ બધું બનાવે, આપણને યાદ રહી જાય. ધવલગીરી બાકી રહી ગયું. ઓકે, તો ગૌરીશંકર અને ધવલગીરી બેયને ભૂખ લાગી ગઈ લ્યો ને, બસ. ધવલગીરી આવે, ગૌરીશંકર બે આવે. રસના ઓટકાર આવે, રસ. ચલો આગળ જઈએ. તો એટલીસ્ટ આટલું યાદ રાખો સાહેબ, આનથી વિશેષ યાદ નથી રાખવું અત્યારે, કારણ કે હું તમને પ્લસમાં ડિટેલથી ભણાવું છું. આટલું તમને એનસીઆરટીમાં નથી દીધું. એનસીઆરટીમાં થોડીક નાની નાની વાતો કરી એટલે ઈતુસા. ત્યાંથી આપણે આગળ જઈએ અને હવે વાત કરીએ આપણે કેની, તો કે હવે આપણે વાત કરવાની છે લઘુ હિમાલયની. કેની વાત કરવાની છે? લઘુ હિમાલયની વાત કરવાની. તો લઘુ હિમાલયની વાત કરવાની છે. આ હિમાલયને થોડુંક આપણે લઘુ કરી દેવો પડશે, બરાબર? કારણ કે લઘુ હિમાલય છે. તો આને ચલો આપણે કેવો કરી નાખો, આને આપણે લઘુ કરી નાખો, રાઈટ? હાયલું. ચલો ઓકે, આને આપણે શું કીધો? આને આપણે કીધો છે લઘુ હિમાલય. તો સાહેબજી લઘુ હિમાલય ક્યાં આવેલો છે? લઘુ હિમાલય કઈ રીતના છે? લઘુ હિમાલયમાં કેટલા પોઈન્ટ યાદ રાખવાના છે એ તો અમને કહો. પહેલા એની એવરેજ ઊંચાઈની વાત કરીને આવીએ. લઘુ હિમાલય જે છે એ લઘુ હિમાલયની એવરેજ ઊંચાઈની આપણે વાત કરી લઈએ કે સાહેબ લઘુ હિમાલયની એવરેજ ઊંચાઈ શું છે? લઘુ હિમાલયની એવરેજ ઊંચાઈ 3500 મીટર થી 4500 મીટર છે. કેટલા મીટર છે? 3500 મીટર થી 4500 મીટર છે. આઉટર હિમાલય. આઉટર હિમાલય નો કહેવાય આને, વોકાલિસ્ટ. ઓકે, ચલો આને આપણે 3500 મીટરની ઊંચાઈ કહીએ છીએ. અહીંયા મુખ્યત્વે શું આવેલા ખબર છે? અહીંયા મુખ્યત્વે આરોગ્ય પ્રધાન સ્થળો આવેલા છે, રાઈટ? આરોગ્ય પ્રધાન સ્થળો આવેલા છે. મતલબ કે તમને ગમે ફરવા જવું, સમજાય? કારણ કે તમે તો સપના જોઈને બેઠા જ છો, મને ખબર છે કે સાહેબ એક વખત થઈ તો જવા દો, આપણું આપણે ત્યાં જ જવાનું છે, રાઈટ? તો હા, એ જ્યારે તમારે ત્યાં જવાનું છે, બરાબર, તો એની હું વાત કરી રહ્યો છું કે અહીંયા મુખ્યત્વે તમને શું જોવા મળે? અહીંયા મુખ્યત્વે તમને આરોગ્ય પ્રધાન સ્થળો જોવા મળે. આને આપણે મધ્ય હિમાલયના નામે ઓળખીએ છીએ, અથવા આને આપણે કેના નામે ઓળખીએ છીએ? આને આપણે હજી આનું બીજું નામ છે, એને આપણે કહીએ છીએ હિમાચલ હિમાલય. કયો હિમાલય? હિમાચલ હિમાલયના નામે પણ ઓળખીએ છીએ. તો હિમાચલ હિમાલય કયો, મધ્ય હિમાલય કયો, આ બધું કોનું નામ છે? આ બધું છે લઘુ હિમાલયનું નામ. સાહેબ લઘુ હિમાલયમાં કોઈ શિખરો આવેલા? લઘુ હિમાલયમાં ઘણા બધા શિખરો આવેલા. લઘુ હિમાલય ક્યાં ફેલાયેલો છે? અહીંયા આપણે શું જોયો? અહીંયા આપણે એક હિમાલય જોયો અને આ હિમાલયને આપણે કીધું મહા હિમાલય. કયો હિમાલય કીધો? મહા હિમાલય. આ મહા હિમાલયની નીચે કયો હિમાલય જોવા મળશે? મહા હિમાલયની નીચે આપણને જોવા મળશે લઘુ હિમાલય. કયો હિમાલય જોવા મળશે? લઘુ હિમાલય જોવા મળશે, રાઈટ? અને લઘુ હિમાલયની નીચે કયો હિમાલય જોવા મળશે? એની નીચે જોવા મળશે શિવાલિક શ્રેણી. કઈ શ્રેણી જોવા મળશે? શિવાલિક શ્રેણી આપણને જોવા મળે. તો જોઈ શકો છો તમે કે અહીંયા આ ભાગ જે હું તમને દર્શાવી રહ્યો છું, આ ભાગમાં એની પહોળાઈ જે છે એ પહોળાઈ કેવી છે? મેક્સિમમ છે. અહીંયા પહોળાઈ ખતમ થતી જાય. તો પ્રશ્ન વિધાનાત્મકમાં નાખે કે હિમાલયમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતા પહોળાઈમાં ઘટાડો થાય. સાચું છે. હિમાલયમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતા બરફમાં ઘટાડો થાય. સાચું છે. હિમાલયમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતા જંગલોમાં ઘટાડો થાય. ખોટું છે. હિમાલયમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતા જંગલોનું પ્રમાણ વધે છે. શું વધે છે? જંગલોનું પ્રમાણ વધે. સાહેબ ઓકે, ચાલો સમજી ગયા. હવે તમે સમજાઈ દો. એક બે રાજ્યના નામ એટલીસ્ટ તમે કહી દો. અહીંયા હિમાચલ પ્રદેશ છે, અહીંયા ઉત્તરાખંડ છે, અહીંયા સિક્કિમ છે.
જો આપણે અહીંયા એક નાનકડો એવો પોઈન્ટ રહી ગયો અને એ પોઈન્ટ શું છે? સિક્કિમમાં આવેલું એક સ્થળ, સિક્કિમમાં આવેલો એક ઊંચો પર્વત જેને આપણે કેના નામે ઓળખીએ? જેને આપણે ઓળખીએ છીએ કાંચનજંઘા. કેના નામે ઓળખીએ છીએ? કાંચનજંઘા. આ કાંચનજંઘા મહાહિમાલયનો જ ભાગ છે જેની ઊંચાઈ 8,598 મીટર જેટલી છે. રાઈટ, ચલો ડન. જ્યારે વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ, કેંગ્યુ એવરેસ્ટ આર્યુ, જેની ઊંચાઈ 8,848.86 મીટર છે. ઓકે, આને નેપાળમાં સાગરમાથાના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે છે? સાગરમાથાના નામે. વિશ્વનું સૌથી ઊંચું બીજા નંબરનું શિખર એ હિમાલય શ્રેણીમાં નથી. હિમાલય શ્રેણીની પાર એક બીજો હિમાલય છે જેને આપણે કહીએ છીએ કેવો? ટ્રાન્સ હિમાલય. એમાં કારાકોરમ નામની શ્રેણી આવેલી છે અને એમાં છે જેનું નામ છે K2. બીજું નામ એનું છે ગોડવિન ઓસ્ટિન. શું નામ છે? ગોડવિન ઓસ્ટિન. રાઈટ, જેની ઊંચાઈ 8,611 મીટર છે. કેટલા મીટર છે? 8,611 મીટરની ઊંચાઈ છે. તો એની ઉપરના ત્રણ આપણે રેન્જ જોઈ લઈએ. અહીંયા છે કારાકોરમ, અહીંયા છે લદાખ અને અહીંયા છે જાસ્કર. નો યાદ રહે તો ત્રણેયને યાદ રાખવા માટે શું યાદ રાખીશું? કલેજા. શું યાદ રાખીશું? કલેજા. કલેજા યાદ રાખવાનું એટલે આપણને યાદ રહી જાય. રાઈટ, કારાકોરમ, લદાખ અને જાસ્કર જેવી શ્રેણીઓ આપણને અહીંયા જોવા મળશે. કઈ કઈ શ્રેણીઓ આપણને જોવા મળશે? એક શ્રેણી જેનું નામ છે કારાકોરમ, બીજી શ્રેણી છે જેનું નામ છે લદાખ અને ત્રીજી શ્રેણી છે જેનું નામ છે જાસ્કર. કઈ શ્રેણી છે? જાસ્કર નામની શ્રેણી. અહીંયા મુખ્યત્વે ભારતના ઘણા બધા ગ્લેશિયરો આવેલા, જેમ કે કદાચ કારાકોરમમાં વાત કરીએ તો અહીંયા સિયાચીન નામનું ગ્લેશિયર છે અને આ જ સિયાચીન નામના ગ્લેશિયરમાંથી શ્યોક અને નુબ્રા જેવી નદીઓ જે છે એ પ્રવાહિત થાય છે. સિયાચીન છે, હિસ્પાર છે, બાલ્ટોરા છે, બિયાફો છે, બેફન વગેરે વગેરે જેવા અહીંયા આપણને ગ્લેશિયરો જોવા મળશે. લદાખ શ્રેણી જે છે લદાખ શ્રેણી મુખ્યત્વે બરફથી ઘેરાયેલી છે. જાસ્કરમાં ઠીક છે. લદાખ ખાતે એક રણ આવેલું છે જેનું નામ છે લદાખનું રણ. કેનું રણ છે? લદાખનું રણ. કારાકોરમ શ્રેણીને આપણે ઉચ્ચ ભારતનો મણકો પણ કહીએ છીએ અને કારાકોરમ, કારા બ્લેકના નામ પરથી એનું નામ પડ્યું છે કારાકોરમ. તો એ ફટાફટ ભણી દીધું. ચલો, ના પીર પંજાલ નો આવે. પીર પંજાલ લઘુ હિમાલયનો ભાગ છે. હવે લઘુ હિમાલય ભણીએ છીએ ને એમાં આવશે. ચલો, તો હવે આવ્યા લઘુ હિમાલય. તો લઘુ હિમાલયમાં તમારે શ્રેણીઓ જોવી છે તો હું તમને શ્રેણી બતાવું. લઘુ હિમાલયમાં એક શ્રેણી છે અને એ શ્રેણીનું નામ શું છે? અહીંયા એક શ્રેણી છે, આ લઘુ હિમાલયની શ્રેણી. આનું નામ છે પીર પંજાલ શ્રેણી. અહીંયા એક બીજી શ્રેણી છે જેનું નામ છે ધોલાધર નામની શ્રેણી. કઈ શ્રેણી છે? ધોલાધર નામની શ્રેણી. તો બે મુખ્ય શ્રેણી જોઈ. એક આપણે જોઈ જેનું નામ છે પીર પંજાલ નામની શ્રેણી. કઈ શ્રેણી? પીર પંજાલ નામની શ્રેણી. અને બીજી શ્રેણી છે જેને આપણે નામ દીધું ધોલાધર નામની શ્રેણી. કઈ શ્રેણી? ધોલાધર નામની શ્રેણી. અને ત્રીજી શ્રેણી હજી આપણે આગળ જઈએ અને આપણને જોવા મળે અને એનું નામ શું છે? એનું નામ છે નાગટિંબા નામની શ્રેણી. કઈ શ્રેણી છે? નાગટિંબા નામની શ્રેણી. અને નાગટિંબાથી પણ કદાચ આગળ જઈએ અને જો કદાચ નેપાળમાં ભૂલથી આંટો મારી આવ્યા તમે તો હું સ્વપજી, ત્યાં પણ એક જબરદસ્ત એવી એક શ્રેણી છે અને આ શ્રેણીને આપણે કયા નામે ઓળખીએ છીએ? આ શ્રેણીને આપણે ઓળખીએ છીએ મહાભારત શ્રેણીના નામે. કેના નામે ઓળખીએ છીએ? મહાભારત શ્રેણીના નામે. રાઈટ, તો હવે જઈએ આપણે હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં. ત્યાં કયા કયા શિખરો આવેલા છે? ઓકે, તો સૌથી પહેલા વાત કેની કરીશું? સૌથી પહેલા વાત કરીશું હિમાચલ પ્રદેશની. કેની વાત કરીશું? હિમાચલ પ્રદેશની. હિમાચલ પ્રદેશના મુખ્ય ફરવાલાયક સ્થળો બધા તમને અહીંયા જોવા મળશે. જેમ કે તમને અહીંયા જોવા મળશે એક મિનિટ, મસૂરિયામાં હોય. અહીંયા તમને જોવા મળશે મનાલી. અહીંયા તમને જોવા મળશે કુલ્લુ. અહીંયા તમને જોવા મળશે ડેલહાઉસી અથવા તો ડેલહોઝી, જે કયો. રાઈટ, ડેલહોઝી અથવા તો ડેલહાઉસી, તમે જે કહો બે એક જ છે. ચલો, મનાલી છે, કુલ્લુ છે. અહીંયા તમને જોવા મળશે ધર્મશાલા. શું જોવા મળશે? ધર્મશાલા. અહીંયા તમને જોવા મળશે શિમલા ના સફરજન. એ શિમલા જે છે એ શિમલા પણ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમને જોવા મળશે કસોલી. રાઈટ, શું જોવા મળશે? કસોલી. કસોલ કયો, કસોલી કયો, જે કયો એક છે. તો આ હિમાચલ પ્રદેશમાં મધ્ય હિમાલયના ભાગરૂપે આવી અલગ અલગ જગ્યાઓ આવેલી છે અને આ બધા ફરવાલાયક સ્થળો છે. આ બધા કેવા છે? પર્યટન સ્થળો છે. મતલબ કે જ્યાં તમને ફરવું ગમે તો પર્યટન સ્થળો છે, ત્યાં તમારે જવાય. હું તો કહું છું, પણ જ્યારે તમારે ઠીક લાગે ત્યારે. હવે કોરોના આવ્યો જાય પછી હિમાચલ પ્રદેશ, પછી આવી જાવ ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડમાં કઈ ન યાદ રહ્યું ને એક યાદ રાખો ખાલી, ભૂલતા નહીં આને કોઈ દિવસ. અને એનું નામ છે મસૂરી. શું છે? મસૂરી. રાઈટ, અને આ મસૂરીના સપનાઓ તો દુનિયાના ઘણા લોકો જોવે છે અને દિલ્હી જાય છે, જબરદસ્ત એવી તૈયારી કરે છે, યુપીએસસી પાસ કરે છે અને મસૂરી જાય છે. રાઈટ, તો એ મસૂરી જે છે જેને આપણે પહાડોની રાણી કહીએ છીએ. કેની રાણી કહીએ છીએ? પહાડોની રાણી કહીએ છીએ. પ્રશ્ન પૂછાય પહાડોની રાણી એટલે કઈ?
તો પહાડોની રાણી એટલે મસૂરી છે. કઈ છે? મસૂરીને પહાડોની રાણીના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે, પહાડોની રાણી મસૂરી. મને યાર એક વસ્તુ નથી સમજાતી. હું તમને આટલું કે કરું તો તમે લોકો નથી સમજતા નથી. હે, તમે લોકો અંદરો અંદર હજી તમે વાતો કરો છો. ગુડ ઇવનિંગ ને ગુડ આફ્ટરનૂન ને ક્યારે આવ્યા ને ક્યારે નહીં, લેક્ચર ક્યારનો ચાલુ થઈ ગયો છે ને ક્યાં હતા ને જમી લીધું. આ બધી યાર વાતો આમાં થાય એવી વાતો છે. એક ને એક વાત ઉપર છેલ્લા હું કેટલા ટાઈમથી હું તમને કહું છું, છતાંય કે મારે તમને બ્લોક કરી દેવા, તમારી કોમેન્ટ મને ન દેખાય એવું કરું હું. એક ને એક વસ્તુ તમે હજી કરો છો, આ વસ્તુને રિપીટ કરો છો. આ સાબિત શું કરવા માંગો છો ને એ મને નથી સમજાતું. Let me block them. સોરી, હવે તમારી કોમેન્ટ હું નહીં જોઈ શકું. રાઈટ, કદાચ કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી મને પર્સનલમાં મેસેજ કરી દેજો. ચલો આગળ જાવ. એક શ્રેણી આવે, શ્રેણીનું નામ છે શિવાલિક શ્રેણી. કઈ શ્રેણી છે? શિવાલિક શ્રેણી. અને આ શિવાલિક શ્રેણી છેલ્લો સ્ટેપ છે હિમાલયનું. અને આની ઊંચાઈ 800 થી 1000 મીટરની ઊંચાઈ છે. એવું કંઈ ખાસ આવ્યું નથી આમાં. હજી કદાચ તમારે યાદ રાખવું હોય તો પશ્ચિમ બંગાળ જે છે જેને આપણે વેસ્ટ બેંગાલ કહીએ, અને એ વેસ્ટ બેંગાલમાં આપણને એક શ્રેણી જોવા મળશે, એક પર્વત શૃંખલા જોવા મળશે જેને આપણે કહીએ છીએ દાર્જિલિંગની પહાડી. કેની પહાડી કહીએ છીએ? દાર્જિલિંગની પહાડી. રાઈટ, જે ચાના બગીચાઓ માટે ને ચા માટે જાણીતી છે. ત્યારે સૌથી છેલ્લે આવશે શિવાલિક. અને એ શિવાલિક રેન્જ જેવી ખતમ થઈ જાય, શિવાલિક રેન્જ જેવી ખતમ થઈ જાય છે એટલે એની નીચે ભારતના બૃહદ મેદાનો ચાલુ થાય છે, અથવા તો દક્ષિણ ભારતના બૃહદ મેદાનો, ઉત્તર ભારતના બૃહદ મેદાનો જે છે એ મેદાનોની શરૂઆત થાય છે. અહીંયા આપણને આ ભાગમાં ખાસ કરીને ઉત્તર ભારતના વિશાળ મેદાનો જોવા મળશે, જે મુખ્યત્વે હિમાલયમાંથી નીકળતી નદીઓના કારણે થાય છે. ગંગા છે, યમુના છે, આ બધી જ નદીઓના કારણે બને છે. અને આખો આ વિસ્તાર જે છે એ નવો બનેલો કાંપનો બનેલો છે, એટલે કે નવા કાંપનો બનેલો છે. અને ભારતનો સૌથી નવો ભાગ કહેવાય આને. રાઈટ, પીઆઈની પરીક્ષામાં પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયો ભારતનો સૌથી નવીનતમ ભાગ છે? તો આ છે. કારણ કે ભારતનો ટુકડો દ્વીપકલ્પ જૂનો હતો, એ ભટકાણો, એમાંથી બન્યો હિમાલય, એટલે બીજા નંબર હિમાલય. ત્યાંથી નીકળી નદીઓએ બનાવ્યા મેદાનો, એટલે એ મેદાનો જે છે એ મેદાનો સૌથી જૂના નહીં, સૌથી નવા કહેવા છે. કેવા કહેવા છે? નવા કહેવા છે. ચલો તો આગળ વધીએ ત્યાંથી, અને ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે મેદાનોની વાત કરી લઈએ કે હિમાલયની પર્વત શ્રેણીને આપણે જો ખાલી તમને દેખાડું, છઠ્ઠા ધોરણની એનસીઆરટી કેટલું આપ્યું છે. રાઈટ, ઓકે. મહા હિમાલયમાં તમને એક જ પોઈન્ટ જોવા મળશે, 2 જ પોઈન્ટ જોવા મળશે, બાકી ખતમ. સૌથી ઉત્તરમાં સ્થિત હિમાલય, બૃહદ હિમાલય અથવા તો હિમાદ્રીના નામે ઓળખાય, વિશ્વની સૌથી ઊંચાઈ આવેલા શિખરો અહીંયા આવ્યા, ખતમ. મધ્ય હિમાલય અથવા તો હિમાચલ હિમાલય, મધ્ય હિમાલય અથવા તો હિમાચલ હિમાલય, હિમાદ્રી દક્ષિણમાં આવેલું છે. રાઈટ, અહીં ઘણા બધા લોકપ્રિય હિલ સ્ટેશન આવેલા, ખતમ. ત્યાંથી આગળ જઈએ શિવાલિક. શિવાલિક એ સૌથી દક્ષિણમાં આવેલી શ્રેણી છે, ખતમ. રાઈટ, તો આટલું જ હતું ખાલી તમારા છઠ્ઠા ધોરણની બુકમાં. છતાંય મેં મારી રીતના એલોબરેટ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આઈ ડોન્ટ થિંક સો કે તમે એ વસ્તુ તમારે જોઈ છે. રાઈટ, નહીં, મેં જે જો મને 5-6 નામ જે લાગ્યા હતા એ 5-6 નામને મેં બ્લોક કર્યા છે. એટલે કદાચ તમે મેસેજ કરશો ને તોય મને હવે નહીં દેખાય, તમે સોરીનો મેસેજ કરશો તોય નહીં દેખાય, અને તમે એમ કહેશો કે સાહેબ અમે તો કરવાના, તોય મને નહીં દેખાય. રાઈટ, કારણ કે હજી 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા હું રેગ્યુલર તમને આ વસ્તુની ના પાડું છું,
અને યાર ડિજિટલ પ્લેટફોર્મમાં આટલા મોટા લાઈવ હોય અને એ છોકરાઓને વિચાર તમને બધાને કેવું પડે, અને એક નહીં કેટલા બધા છોકરાઓ છે આમાં, સમજાય છે? આ નથી, યોગ્ય નથી. તમે એકબીજા કોક આવ્યું, ધારો કે એક એક્સ નામનો વ્યક્તિ આવ્યો, તમારું ધ્યાન એના પર છે, તમે એમ કહો કેમ છો ભાઈ, આવ્યા? આ ભાઈ કહે છે કે હા આવ્યા. ત્યારે અહીંયા આજે હું ભણાવતો હોય તમે મિસ ન કરી જાઓ. વેમમાં જરાય નો રહેવું, યાદ ન રહે આપણને. કદાચ તમારે કદાચ એવું હોય કે ના ના સાહેબ મને તો યાદ રહે, હું જ છું, કાંઈ યાદ ન રહે દોસ્ત. ચલો આગળ જઈએ અને આપણે ભણીએ ઉત્તર ભારતના મેદાનો. તો ઉત્તર ભારતના મેદાનો એક તો વિશાળ છે. ક્યાં આવેલા છે? તો ફૂટ સ્ટેપ્સ ઓફ હિમાલયા. હિમાલય છે ને એ હિમાલયના પગમાં આવેલા છે. હિમાલય ક્યાં આવેલો છે? હિમાલય આ ભાગમાં આવેલો છે. આ ભાગમાં આવેલો છે હિમાલય. આ આખે આખો પટ્ટો શેનો ઘેરાયેલો છે? આ આખે આખો પટ્ટો હિમાલયનો ઘેરાયેલો છે, જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આખું આવી ગયું. ઉત્તરાખંડ તમને ખ્યાલ છે કે હિલી રીજન છે. સિક્કિમ આખું આવી ગયું, હિલી રીજન છે. અરુણાચલ પ્રદેશ પણ આમ જોઈએ ને તો આખે આખું હિમાલયથી ઘેરાયેલું છે. એટલે તો ત્યાં વસ્તી ગીતતા ઓછી છે સાહેબ, રાઈટ? પછી તો આમ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં પણ આ શ્રેણી વહી જાય. મારે તમને અહીં ભણાવવું પણ એ હવે પ્લસમાં આપણે ભણાવીએ છીએ, એટલા માટે અહીંયા વધુ ડિસ્કસ નથી કરતો, રાઈટ? એની નીચે અહીંયાથી જે નીકળી નદી ને એ નદીઓએ બનાવ્યા શું? એ નદીઓએ બનાવ્યા મેદાનો. જેમ કે એક નદી નીકળે જેનું નામ છે યમુના, એક નદી નીકળે જેનું નામ છે ગંગા, એક નદી નીકળે જેનું નામ છે અલકનંદા, રાઈટ? આવી રીતના આમ થઈને જાય. અને ઉપરથી ગંગાને મળનારી ઘણી બધી નદીઓ છે, જેમ કે ગોમતી નામની નદી છે, ઘાઘરા નામની નદી છે, સરયુ નામની નદી છે, ત્યારબાદ કોશી નામની નદી છે, મહાનંદા નામની નદી છે, રાઈટ? આ બધી જ નદીઓ, આ તો આપણને નામ આવડે છે એ છે, નામ ન આવડતી હોય એટલા પણ એ પણ ઘણી બધી છે. ચંબલ નામની નદી યમુનાને મળે, ચંબલને મળનારી પણ નદીઓ છે, રાઈટ? પૂર્વી બનાસને, પાર્વતીને, રાઈટ? કાલી સિંધને, રાઈટ? અહીંયા મળતી સિંધ નામની નદી, કેન નામની નદી, બેતવા નામની નદી અહીંયાથી નથી મળતી. અહીંયા બીજી ઘણી બધી નદીઓ છે. અહીંયા એક નદી મળે છે જેનું નામ છે સોણ નામની નદી. અહીંયા એક નદી જાય છે જેનું નામ છે દામોદર નામની નદી, જે હુગલીને મળે છે, રાઈટ? અને આ ગંગાનો 2 ફાટા થઈ જાય, એક બાંગ્લાદેશમાં વહી જાય છે. આટલી બધી નદીઓ, અને બધી નદીઓમાં પાછું આટલું બધું પાણી, અને એ નદી અહીંયા વિશાળ વિસ્તૃત એવા મેદાનોનું નિર્માણ કરે છે, રાઈટ? સામાન્ય રીતના સમતલ સપાટ વિસ્તાર છે, મુખ્યત્વે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ દ્વારા પથરાયેલા કાપના કારણે આ મેદાનોનું નિર્માણ થયું છે. આ નદીના મેદાનો જે છે ખેતી માટે એકદમ ફળદ્રુપ છે, અને અહીંયા વસ્તી ગીચતા પણ વધુ જોવા મળે. તો આમાં મુખ્યત્વે આપણે કેટલા પોઈન્ટ યાદ રાખીએ? મુખ્યત્વે પોઈન્ટમાં પહેલો પોઈન્ટ યાદ રાખીએ કે હિમાલયની દક્ષિણે. ક્યાં સ્થિત છે? હિમાલયની દક્ષિણે, રાઈટ? હિમાલય જે છે ને એ હિમાલયની દક્ષિણે આપણને આ જોવા મળશે. પોઈન્ટ નંબર 2, કેના કારણે બન્યા છે? તો કે સિંધુના કારણે. કેના કારણે બન્યા છે? ગંગાના કારણે. અને કેના કારણે બન્યા છે? બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીના કિનારે. તેની સહાયક નદીના કારણે, કિનારે નહીં, સહાયક નદીના કારણે, રાઈટ? કેવા છે? આ એકદમ ફળદ્રુપ છે. કેવા છે? આ એકદમ ફળદ્રુપ છે, એટલે સારા પાક અહીંયા લેવાય છે. અને અહીંયા વસ્તી ગીચતા વધુ છે. શું છે? વસ્તી ગીચતા વધુ છે, રાઈટ? હવે ફળમાં તમને કયા ફળ? તો અહીંયા ઘઉં સારા એવા લેવાય છે, અહીંયા શેરડી સારી એવી લેવાય છે, અહીંયા સરસવ સારા એવા લેવાય છે, અને અહીંયા ચોખા સારા એવા લેવાય છે. ભારતના મુખ્ય ધાન્ય પાકો અહીંયા થતા હોવાના કારણે ધાન્યનો આખો વિસ્તાર છે, રાઈટ? અહીંયા મુખ્ય ધાન્ય પાક થાય. ભારતમાં સૌથી વધુ ઘઉં ક્યાં થાય? ઉત્તર પ્રદેશમાં થાય. ભારતના સૌથી સારા ઘઉં ક્યાં થાય? પંજાબમાં થાય. ભારતમાં સૌથી વધુ ચોખા ક્યાં થાય? વેસ્ટ બેંગાલમાં થાય. બિહારમાં પણ ચોખા ઘઉં સારા એવા થાય છે. તો જો અહીંયા આખો પાર્ટ છે ને, ત્યાં ધાન્ય પાકો વધુ થાય. ધાન્ય પાકો નહોતા થતા, પણ એક સમય ઈસવીસન 1966-67 નો સમયગાળો આવ્યો, અને ત્યારે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ હતી. કઈ ક્રાંતિ થઈ હતી? હરિયાળી ક્રાંતિ, જેને આપણે કહીએ છીએ ગ્રીન રિવોલ્યુશન. શું કહીએ છીએ? ગ્રીન રિવોલ્યુશન. અને આ ગ્રીન રિવોલ્યુશન MS સ્વામિનાથનના વડ પણ હેઠળ થઈ, અને ત્યારબાદ અહીંયા આમાં આ જે ધાન્ય પાક છે, ધાન્ય પાકમાં વધારો થાય છે. આપણે યાદ રાખીશું આટલું. જો જ્યોતિબેન, આ જે છે મારી પાસે જે છે ને એ મેક્સિમમ મેં ભણાવી દીધું છે, રાઈટ? 6ઠા ધોરણમાં જે નથી દીધું ને એ મેં તમને ભણાવ્યું છે. એટલે પ્લસ વાળાને જેને આવવાનું છે પ્લસમાં એની વાત છે. હું જેના માટે જેટલું ભણાવી શકું છું એટલું હું ભણાવું જ છું. બસ તમે એમ કહો કે સાહેબ બધું મને ભણાવી જ દો, તો એમ પછી હું ન કરી શકું.
છઠ્ઠા ધોરણમાં આપણા પાઠ્યપુસ્તકોમાં જે છે ને એ બધું આવી જશે, એક્સ્ટ્રા આવશે, એમાં તો ઓછું નહીં આવે કાંઈ. એવું નહીં કહું કે ભાઈ આ તો હું પ્લસમાં ભણાવીશ. હવે વિનોદભાઈ એમ કહે છે કે 7મા ધોરણનું ભણાવો. હવે શું કરવું કયો? છઠ્ઠા ધોરણનું દોસ્ત પૂરું તો થવા દે મારો ભાઈ. હવે ક્યાંક મારે એવું કરવું પડશે કે આ કોમેન્ટ કઈ રીતના, એક કામ કરીએ, કાલે આપણે ભેગા થઈએ ને, કાલે આપણે કોમેન્ટ છે ને કોમેન્ટ ઓફ રાખીએ, રાઈટ? તમે લાઈવ ચેટ ન કરી શકો ને એવું આપણે ગોઠવીએ. એટલે શું થાય કે હું ડિસ્ટ્રેક્ટ ન થાઉં, હું ડિસ્ટર્બ ન થાઉં અને તમે ડિસ્ટર્બ ન થાવ, રાઈટ? એટલે ઉપાધિ જ નહીં કાંઈ. જય માતાજી હાર્દિકભાઈ. જાનવીબા, પીડીએફ હું કોઈ દિવસ કોઈની મૂકતો નથી, એટલે પીડીએફ માગણી પણ નહીં કરવાની. પીડીએફ માગણી કરો ને એ પાપ છે, કારણ કે હું પીડીએફ માગે ને એને હું મારો સ્ટુડન્ટ જ નથી માનતો. થોડોક કડવો છું હું, પણ પીડીએફ માગે એનું સ્ટુડન્ટ. કારણ કે તમારે શું કરવું છે ખબર છે? તમારે આવું સરસ રીતના બધું ગોઠવાયેલું છે ને તમારે લઈ લેવું છે કે લાવો સાહેબ એક કામ કરો ને આ બધું મને દઈ દો ને. પણ હું તમને આવું સમજાવું કે આ પીડીએફમાં આ નથી ને, આ પીડીએફમાં નથી એ બધું મેં ભણાવ્યું છે. પીડીએફમાં જે વસ્તુ નથી ને એ બધી વસ્તુ મેં તમને અહીંયા ભણાવી છે, રાઈટ? તમારે ખાલી એવું કરવું છે કે પીડીએફ લઈ લેવી છે. તમારે ટાઈમ નથી કાઢવો, કારણ કે તમારે કદાચ એકને નથી કહેતો, કદાચ તમે પર્સનલી ન લેતા, એકને નથી કહેતો, હું બધાને કહું છું. જે પીડીએફ માગે ને કદાચ પીડીએફ આપી દો ને, અમારી રીતના જોઈ લઈશું, અમને જ્યારે ટાઈમ લાગે. તો એવું ન ચાલે ને. હું ભણાવું છું, આ રેકોર્ડેડ જ પડ્યા રહેવાના. તમને જ્યારે મન થાય ત્યારે તમે જોઈ શકો. તમારે છતાંય પીડીએફ જોતી તમારા બધાના સ્ક્રીનશોટ ખેંચી શકો, પણ એવું ન કરીએ કાંઈ. એની પાછળનું કારણ શું ખબર સાહેબ? ટાઈમ ન જાય અમારે ટાઈમ ન જાય, હે ને? સમજાઈ ગઈ આખી વાત? ચલો, સમજો છો પણ થોડુંક લેટ સમજો છે, એવું છે, બાકી કઈ નથી. ના, પ્રિન્ટ નીકળે ને તો હું જે ભણાવું ને એ પ્રિન્ટમાં નથી આવવાનું, રાઈટ? હું જે ભણાવવાનું છે ને એ પ્રિન્ટમાં નથી આવવાનું. એટલા માટે, જેમ કે જો હું ઘણું ઇંગ્લિશમાં ભણાવવાનું છું, યુ નો. ચાલો, શું કહેવાનું છે ઇંગ્લિશમાં હું તમને? અને એ છે અલુવિયલ ડિપોઝિટ્સ. અલુવિયલ એટલે આપણે કાપ કહીએ. શું કહીએ? આપણે કાપ કહીએ છીએ. અલુવિયલ ડિપોઝિટ શું છે? કે ધીસ આર વેરી ફાઇન સોઇલ્સ, બહુ નાનકડા એવા જમીનના ટુકડાઓ, રાઈટ? બ્રોડ બાય રિવર્સ, નદી દ્વારા એ લાવવામાં આવે છે. એન્ડ ડિપોઝિટેડ ઇન ધ રિવર્સ બેઝિન્સ, રિવરની જે બેઝિન હોય છે, રાઈટ? રિવરની જે બેઝિન હોય છે, અહીંયાથી વહેતી નદી છે, તો આ નદીનો જે પટ છે એ નદીના પટમાં એને પાથરે છે, રાઈટ? એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ અલુવિયલ ડિપોઝિશન્સ અથવા તો અલુવિયલ ડિપોઝિટ્સ, રાઈટ? ત્યારબાદ છે ટ્રિબ્યુટરી. સાહેબ ટ્રિબ્યુટરી કેને કહેવાય? ટ્રિબ્યુટરી એટલે શું? અ રિવર ઓર સ્ટ્રીમ which contributes its water to a main river by discharging it into main river from either side. બરાબર? અને એની જો કદાચ તમારી પાસે પુસ્તક હોય તો 6.1માં એની સ્થળાકૃતિ જે છે સ્થળાકૃતિ પણ બતાવી છે, રાઈટ? ડિસ્ટ્રીબ્યુટરી એટલે શું? ટ્રિબ્યુટરી અને ડિસ્ટ્રીબ્યુટરી બે તમને ખબર હશે. લાસ્ટ જો કદાચ મારી પાસે તમે નદી ભણ્યા છો તો નદી મેં તમને સમજાવ્યું કે નદી છે એ નામની નદી જાય છે, અને જો એ નામની નદી જે છે એ નામની નદીને કોઈ બી નામની નદી, એ નામની નદીને કોઈ બી અને બી ડબલ ડેશ નામની નદી જઈ અને મળે છે, તો આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ સહાયક નદીઓ. કેવી નદીઓ કહીએ છીએ? સહાયક નદીઓ, રાઈટ? કોણ કોની સહાયક છે? આન્સર આપો. કોણ કોની સહાયક છે? રોજ 2 વાગ્યે લેક્ચર હોય છે. વેરી ગુડ, વેરી ગુડ.
યસ, બી એ એની સહાયક છે, બી એ એની સહાયક છે, રાઈટ. ત્યારબાદ આપણે ક્યાં ગયા હતા? ત્યારબાદ આપણે ગયા હતા કે જે નદી જો આ એ નામની નદી હતી એ ડેશ, એ ડબલ ડેશ, એ ટ્રિપલ ડેશ, એ 4 ટાઈમ ડેશ, એ 5 ટાઈમ ડેશ અને એ 6 ટાઈમ ડેશ, એવી રીતના અલગ શાખાઓમાં વિભાજિત થઈ અને ખતમ થાય જે તે જગ્યાએ એને આપણે શું કહીએ છીએ? તેની શાખા નદીઓ. શું કહીએ છીએ? તેની શાખા નદીઓ. આ કેવી હતી? આ હતી સહાયક નદીઓ. આ કઈ છે? શાખા નદીઓ છે. ચલો ત્યાંથી આગળ જવાનું છે ને ભારતનું રણ ભણવાનું છે. બહુ થોડુંક એવું સમજવું છે આપણે. ઓકે, ભારતના રણ વિશે બહુ નાનકડી એવી ડિટેલ આપણે લેવી છે. બહુ વધુ નથી ભણવું, થોડુંક એવું આપણને ફાવે ને એટલું જ ભણવું છે ખાલી. ભારત છે ને, ભારતના પશ્ચિમ ભાગમાં એક રણ આવેલું છે. આમ જોઈએ તો જમીનનો સૂકો અને ગરમ રેતાળ પટ છે. બહુ ઓછી એવી વનસ્પતિ થાય એને આપણે ભારતનું રણ કહીએ છીએ. આટલું જ આમાં યાદ રાખવાનું. જો તમારે પીપીટી સ્વરૂપે આ બધું તમને અહીંયા દીધું મેં, રાઈટ. કયો ભાગ છે? અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને આ આખો ભાગ આ અરવલ્લી રેન્જ આવી ગઈ, રાઈટ. આ આખો ભાગ જે છે એ શું છે? એ છે થાર ડેઝર્ટ. શું છે? થાર ડેઝર્ટ. વચ્ચેથી એક શૃંખલા પસાર થાય છે અને આપણે અરવલ્લી રેન્જ કહીએ છીએ. કઈ રેન્જ કહીએ છીએ? અરવલ્લી રેન્જ, જે દિલ્હી સુધી ફેલાયેલી છે, ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી છે. તો આમ જોઈએ ને તો અરવલ્લીથી પશ્ચિમનો ભાગ આખો થારનું રણ આવેલું છે. કેનું રણ આવેલું છે? થારનું રણ આવેલું છે. અને આ થારનું રણ શેનું બનેલું છે? આ થારનું રણ રેતાળ પટનું બનેલું છે. કેનું બનેલું છે? થારનું રણ રેતાળ પટનું બનેલું છે, રાઈટ. આટલું જ આમાં યાદ રાખવાનું છે. આનાથી વિશેષ આમાં કઈ જોવાનું નથી. જ્યારે આપણે આગળ જશું ને ત્યારે આવશે હો દોસ્તો. ઉપાધિ ન કરતા. હજી 7મા ધોરણ, 8મા ધોરણ, 9મા ધોરણમાં આ વિસ્તૃત હશે, ડિટેલ સાથે હશે. જો અહીંયા નંદાદેવી નામનું શિખર છે. અહીંયા નંદાદેવી નામનું શિખર, કોક શિખર દીધા છે. જેમ કે અહીંયા નંગા પર્વત નામનું શિખર છે જેની ઊંચાઈ 8126 મીટર છે. અહીંયા કેટુ છે જેની ઊંચાઈ 8611 મીટરની ઊંચાઈ છે, રાઈટ. અહીંયા છે કાંચનજંઘા જેની ઊંચાઈ 8586 મીટર આપી છે. પણ આ મને ખોટું લાગે છે. 96 હોવી જોઈએ, 86 ન હોય. આમાં ખોટું છે, મને એવું લાગે છે. એક વખત જોઈ લીજો છતાંય. ચલો ડન. અને અહીંયા ગુરુ શિખર આપ્યું છે 1722 મીટરની ઊંચાઈ. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર છે, રાઈટ. સ્લેહર નામનું શિખર પણ અહીંયા દીધું છે જે મહારાષ્ટ્રમાં આવે. ક્યાં આવે? મહારાષ્ટ્રમાં આવે. ત્યાંથી આગળ જાવ ને એટલે ભારતના ભૂપૃષ્ઠનો ત્રીજો ભાગ જોવા મળે જેને આપણે કહીએ છીએ પેનેન્ઝુલા, રાઈટ. પેનેન્ઝુલર પ્લેટ્યુ. પેનેન્ઝુલાનો મતલબ થાય છે દ્વીપકલ્પ અને પ્લેટ્યુનો મતલબ થાય છે ઉચ્ચ પ્રદેશ, રાઈટ. કદાચ ઇંગ્લિશ સાથે જોવું હોય તો જો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ભારતનો મુખ્ય ભાગ એટલે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ જ ભારત છે જે આગળ નીકળ્યું, યાદ છે તમને? આ જ ભારત છે જે આગળ નીકળ્યું. ભારતનો ટુકડો આવો જ હતો. ટકરાય છે ને શું થાય છે? ટકરાય છે ને હિમાલયની ઉત્પત્તિ થાય. કેની ઉત્પત્તિ થાય? હિમાલયની. મતલબ કે જ્યારે ઓલો ભારતનો ટુકડો આખો નીકળ્યો હતો ને એ સમય દરમિયાન અહીંયા શું બન્યું હતું ખબર છે? અહીંયા જ્યારે એ રિયુનિયન હોટસ્પોટ ઉપરથી પસાર થાય છે ને તો અહીંયા લાવા જે છે એ લાવા પથરાય છે. અને લાવા પથરાવાના કારણે શું બને છે? ઉચ્ચ પ્રદેશ. હવે પાછી ઉચ્ચ પ્રદેશ બે દી પહેલા જ ભણી ગયા. ઉચ્ચ પ્રદેશ એટલે શું? કે જે મેજ જેવી રચના, ટેબલ જેવી રચના જેવો ભૂમિભાગ જે મુખ્ય ધરાતલથી ઊંચો હોય જેને આપણે ઉચ્ચ પ્રદેશના નામે ઓળખીએ છીએ. અને આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઘણું બધું સાથે આપેલું છે. પણ આપણે જો કદાચ પોઈન્ટથી સમજવાનો પ્રયત્ન કરવો હોય તો જો ઉત્તરના મેદાનો અને દક્ષિણમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આ ભારતમાં આવેલા એક ભૂપૃષ્ઠીય ભૂભાગ છે. પ્રશ્ન પૂછાય કે ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કેવા આકારનો છે? તો ત્રિકોણ આકારનો છે. કેવા આકારનો છે? ત્રિકોણ આકારનો છે, રાઈટ. અને બધી જગ્યાએની સપાટી અસમાન છે. કોઈ જગ્યાએ ઊંચો છે, કોઈ જગ્યાએ નીચો છે, કોઈ જગ્યાએ વ્યવસ્થિત છે. અને આ ઉચ્ચ પ્રદેશમાં પણ પર્વત શ્રેણીઓ આવેલી છે. અને આ પર્વત શ્રેણીઓ કેટલી છે? તો કે મુખ્યત્વે આપણને 4 પર્વત શ્રેણી જોવા મળશે. કેટલી પર્વત શ્રેણી? 4. સાહેબ આ 4 કઈ? એકને આપણે કહીશું અરવલ્લી. કઈ પર્વત શ્રેણી જોવા મળશે? અરવલ્લી, આયરે, રાઈટ. ત્યારબાદ આપણને જોવા મળશે વિંધ્યાચલ પર્વતમાળા. કઈ પર્વતમાળા? વિંધ્યાચલ પર્વતમાળા. વિંધ્યાચલ પછી એક પર્વતમાળા જોવા મળશે જેને આપણે કહીએ છીએ સાતપુડા પર્વતમાળા. કઈ પર્વતમાળા? સાતપુડા. અને છેલ્લે જે પર્વતમાળા છે એને આપણે 5 ભાગ આવશે જેને આપણે કહીએ છીએ પશ્ચિમ ઘાટ. કયો ઘાટ કહીએ છીએ? પશ્ચિમ ઘાટ. અને પશ્ચિમ ઘાટ પછી જે આવશે એને આપણે કહીશું પૂર્વ ઘાટ. કયો ઘાટ કહેશું? પૂર્વ ઘાટ. તો મુખ્ય 5 ભાગોમાં આપણે એને વિભાજિત કરીએ છીએ. કેટલા? અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, પશ્ચિમ ઘાટ. હવે સમજો, હવે પોઈન્ટ સમજવાની વાત છે કે જે મેં વાતો કરી, મેં વાત કરી એક રેન્જની, અરાવલી રેન્જની, મેં વાત કરી વિંધ્યાચલ રેન્જની, મેં વાત કરી સાતપુડા રેન્જની, મેં વાત કરી પશ્ચિમ ઘાટની, મેં વાત કરી પૂર્વ ઘાટની. હવે આ પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, વિંધ્યાચલ, સાતપુડા, અરવલ્લી
એની વચ્ચે વચ્ચે કોઈ જગ્યાએ ઉચ્ચ પ્રદેશો આવેલા છે. જેમ કે અહીંયા એક ઉચ્ચ પ્રદેશ છે જેનું નામ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ? માળવાનો. એક ઉચ્ચ પ્રદેશ અહીંયા છે જેને આપણે કહીએ છીએ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ છે? છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. એક ઉચ્ચ પ્રદેશ અહીંયા આવેલો છે જેને આપણે કહીએ છીએ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ છે? દક્ષિણનો. ત્યાં જ આપણને કર્ણાટક મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ જોવા મળશે. અહીંયા આપણને દંડકારણ્ય ક્ષેત્ર જોવા મળશે. અહીંયા આપણને બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ જોવા મળશે. અહીંયા આપણને રૂહેલખંડનું મેદાન જોવા મળશે. રાઈટ. તો એવા નાના મોટા ઉચ્ચ પ્રદેશો અહીંયા ફેલાયેલા છે. કદાચ તમે લખતા હોય તો હું તમને કહી દઉં, અહીંયા છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે. અહીંયા દંડકારણ્ય છત્તીસગઢ, દંડકારણ્યનો ઉચ્ચ પ્રદેશ છે. અહીંયા છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, અને આનું નામ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાના નરોવર્મા અને યશોવર્મા, સિદ્ધરાજ જયસિંહ, તરત તમને યાદ આવ્યું છે કે આ સાહેબ કંઈક યાદ આવ્યું. એ પણ ત્રિકોણાકાર છે. આમાં વહેતી મુખ્ય નદી આ નદી ચંબલ નદી વહે છે. રાઈટ. કઈ નદી મુખ્ય છે? ચંબલ નામની નદી છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી વહેતી મુખ્ય નદીની વાત કરીએ તો એ નદીનું નામ છે દામોદર નામની નદી. કઈ નદી છે? દામોદર નામની નદી. રાઈટ. અને એ જ દામોદરની વેલીની આજુબાજુમાં બહુ મોટો એવો કોલસાનું ડિપોઝિશન જોવા મળશે. શાનું ડિપોઝિશન જોવા મળશે? કોલસાનું ડિપોઝિશન જોવા મળશે. ચાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાઈઝ. બાય, ટેક કેર. સી. આજમાં તમને ઘણું ભણાવું હતું પણ તમે નથી સમજવાના. બાય.